यदा संहरते चायं यदा संहरते चायं कूर्मो गानीव सार्वसा कूर्मो गानीव सार्वसा यदा संहरते चायं कूर्मो गानीव सार्वसा यदा संहरते चायं कूर्मो गानीव सार्वसा इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायं कूर्मो गानीव सार्वसा इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः निराहारस्य देहिनः विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोपस्य रसवर्जं रसोपस्य परं द्रष्टा निवर्तते परं द्रष्टा निवर्तते परं द्रष्टा निवर्तते परं द्रष्टा निवर्तते रसवर्जं रसोपस्य परं द्रष्टा निवर्तते रसवर्जा रसोपस्य परं द्रष्टा निवर्तते विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोपस्य परं द्रष्टा निवर्तते विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जा रसोपस्य परं द्रष्टा निवर्तते 58 59 60 58 ને 59 બે સાથે यदा संहरते चायं
कूर्मोगानीव सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसो यस्य परं दष्टा निवर्तते परं दष्टा निवर्तते। हरि ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। यदा संहरते चायं कूर्मोगानीव सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। ગઈકાલે આપણે ગઈકાલે તો આપણે વરસાદની હિસાબે રજા હતી, પણ પરમ દિવસે આપણે બીજા અધ્યાયના 57મા શ્લોકને નમસ્કાર કર્યા। સર્વથી આસક્તિ રહિત થયેલો જે પુરુષ તે શુભ અને અશુભને પ્રાપ્ત કરીને ન તો પ્રસન્ન થાય છે કે ન તો દ્વેષ કરે છે, તેની બુદ્ધિ સ્થિર છે, તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે। કારણ કે સ્થિત પ્રજ્ઞના લક્ષણ અત્યારે હાલે છે। અત્યારે 54મા શ્લોકમાં ભગવાને અર્જુને પૂછ્યું હતું કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવા હોય। હું પૂછ્યું હતું કે હે કેશવ, પરમાત્મામાં સ્થિર બુદ્ધિના પુરુષનું લક્ષણ કેવું હોય? એનું બોલવું, એનું ચાલવું, એનું બેસવું, એનો વ્યવહાર, આ બધા 54મા શ્લોકની અંદર અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો હતો। તેથી સ્થિત પ્રજ્ઞનું વર્ણન અત્યારે હાલે છે, અને સ્થિત પ્રજ્ઞના વર્ણનની અંદર 55 થી 72 શ્લોક સુધી, એટલે 18 શ્લોકની અંદર ભગવાને અહીંયા સ્થિત પ્રજ્ઞનું વર્ણન કર્યું છે, એનો વિચાર હાલે છે। એમાં ગઈકાલે આપણે જોતા હતા કે શુભાશુભ પરિત્યાગી, એમાં વશિષ્ઠનું પણ દ્રષ્ટાંત આપ્યું। યાજ્ઞવલ્ક અને જનક રાજા બંને પણ પોતાનો કારભાર છોડીને કેવી રીતના ગયા એનું પણ વર્ણન આપણે સાંભળ્યું। એટલે સ્થિત પ્રજ્ઞ કોણ કે શુભની અંદર પણ શુભ મળે તો એકદમ ચકી જતો નથી, અને અશુભ થાય તો વિલો પડી જતો નથી। આનું વર્ણન અહીંયા આ શ્લોકની અંદર કરવામાં, એનો આપણે પરમ દિવસે વિચાર કર્યો। જેમને જીવનનો મોહ છે તેવા લોલુપ માનવો માનવ જાતના માર્ગદર્શક બની ન શકે। જે પોતાની ઉચ્ચ વિચાર દ્વારા જગતને ઉપદેશ આપે છે તેના જ વિચારોની અસર સમાજની અંદર થાય। જે ભોગ અથવા સ્વાર્થથી કોઈ પણ વાત સમાજમાં કહેવાનો પ્રયત્ન કરે તો એની અસર સમાજ ઉપર થતી નથી। ગમે એટલો વિચાર સારો હોય, ગમે એટલો સમૃદ્ધ વિચાર હોય, પણ વિચાર કહેતી વખતે લાલસા હોય, લોભ હોય, અથવા કંઈ આસક્તિ હોય અથવા સ્વાર્થ હોય તો એ વિચારોની અસર એના ઉપર થતી નથી। જગતની અંદર કયા વિચારોની અસર થાય તો કે નિષ્કામ કર્મયોગથી કહેવામાં આવેલું જે તત્વજ્ઞાન છે એની જ અસર સમાજ ઉપર અને જગત ઉપર થાય છે। તેથી આજે દુનિયાભરના લોકો શ્રીમદ ભગવદ્ ગીતાને માથે લઈ નાચે છે। એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનની અંદર આ તત્વજ્ઞાન અર્જુનને નિમિત્ત બનાવી અને માનવ માત્રને કીધું
છે, તેથી એની અસર થાય છે, બરાબર. અને આ અસરો થાય છે એનું વર્ણન છે. પછી બીજી વાત, જેમણે જીવન જીવી બતાવ્યું અને તેથી જ શ્રી કૃષ્ણ મહાન દ્રષ્ટા થયા છે, અને એમનું જે દર્શન છે તે જ શ્રીમદ ભગવદ્ ગીતા, બરાબર ને. ભગવાન શ્રી કૃષ્ણે આ જગતમાં આવીને જીવી બતાવ્યું કે હર્ષ આવે તો હું પણ ઘેલો થતો નથી અથવા પકડીને બેસી જતો નથી. 11 વર્ષ અને 52 દિવસ સુધી જે ગોકુળ અને વૃંદાવનની અંદર રહે અને જે મોજ મસ્તી અને જે આનંદ જે લૂંટ્યો છે ને, એ 11 વર્ષ અને 52 દિવસ ત્યાં રહ્યા પછી છોડ્યા પછી એણે ગોકુળનું સામું જોયું. અંત સમય સુધી ગોકુળ તરફ નજર પણ કરી. પ્રેમ કરતા પણ એટલો જ આવડે છે, પણ પ્રેમને છોડતા પણ એટલો જ એમણે કેળવો છે. પોતાના દીકરાનું આવી રીતનું આપણે જોયું કે યદુવંશનો સંહાર પોતાની આંખની સામે એણે જોયો, પણ છતાંય એના મન ઉપર લેશ માત્ર આવી રીતની દુઃખની રેખાઓ નથી. એટલે શુભ અને અશુભ બંને વસ્તુ માણસની પાસે આવે તો શુભ અને અશુભમાં માણસે કેવી રીતનું જીવવાનું એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ સાંખ્ય યોગની અંદર સમજાવે છે. બીજું, ગીતા દર્શન અને શ્રી કૃષ્ણ રૂપી દ્રષ્ટાથી જ જગતનો ઉદ્ધાર થઈ શકે છે એવું છે. આ ગીતા શાસ્ત્ર છે. આવા કાર્યમાં ભૌતિક શાસ્ત્રો સહાયરૂપ થાય તો ત્યાં આનંદની વાત. આવા મહાન તત્વજ્ઞાન જે ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને કીધું, તો એની અંદર ભૌતિક પદાર્થો જો સહયોગાત્મક થાય તો જેમ સોનામાં સુગંધ ભળે એવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સુગંધ ભળે. ભગવાન પશુતાનો સંહાર કરનારા છે. એ પ્રભુના આદેશને જીવનમાં ઉતારીએ તો આપણે ભક્તો, નહીં તો શાના ભક્તો? ભગવાને જે કાંઈ ઉપદેશ આપ્યો, જે કાંઈ શિખામણ આપી, જે કાંઈ સમજણ આપણે આપી છે, એનો થોડો ઘણો નાનો એવો અંશ પણ આપણા જીવનમાં લાવવાનો જો પ્રયત્ન કરી તો આપણે ખરા કૃષ્ણના ભક્ત સહી. ખાલી હાથી ઘોડા પાલકીને જય કનૈયા ખાલી એક દિવસ પૂરતો ઉત્સવ ઉજવીએ અને પછી આવતી જન્માષ્ટમી સુધી ગોઈતોય જડે નહીં, એને ભગવાનનો ભક્ત કહેવામાં આવતો. થોડું ઘણું કામ અહીંયા વેદવ્યાસ લખે, ભગવાનનું જો માણસ જો કરશે ને તો એ જ ખરો ભગવાનનો ભક્ત છે, બરાબર. એટલે અહીં ભગવાન પશુતાનો સંહાર કરનારા છે. જગત ઉદ્ધારક શ્રી કૃષ્ણ અને તેમની ગીતાનો જેટલો પ્રચાર કરશું તેટલો માનવજાતનો વધારે પ્રચાર. શ્રીમદ ભગવદ્ ગીતામાં રહેલું જે તત્વજ્ઞાન છે, એની અંદર રહેલી જે ફિલોસોફી છે, એની અંદર રહેલા જે સિદ્ધાંતો છે, એનો જેટલો વધારામાં વધારે પ્રચાર કરશું ને તેટલું જગત સારું, સુંદર અને દિવ્ય બનશે. એ વિચાર પ્રત્યેક માણસના દિલ અને દિમાગ સુધી જવો જોઈએ, તો જ આપણે ખરા ભગવાનના ભક્ત છીએ. જે ભગવાનને હું માનું છું, જે ભગવાનને હું રોજ નમસ્કાર કરું છું, જે ભગવાનના દર્શન કરવા ઘરથી મંદિર સુધી હું કે હવેલી સુધી જાઉં છું, એ ભગવાને જે કાંઈ વાતો કીધી છે એ થોડી ઘણી પોતાના જીવનમાં રાખી અને એ જે વાત જે એના જીવનમાં આવી છે એ બીજાને કહેવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. તો જ આ જગતની અંદર સુખ, શાંતિ અને સમાધાન આવશે. ખાલી વાંચવાથી, ખાલી બોલવાથી, ખાલી સાંભળવાથી આ તત્વજ્ઞાન જીવનમાં આવતું નથી. જે ભગવાને વાતો કીધી છે એમાં થોડું ઘણું પણ જીવનમાં લાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. પ્રભુને પગે લાગીએ, પ્રભુને નમસ્કાર કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પણ તેના આદેશની અવગણના કરીએ તો? પ્રભુની સ્તુતિ કરી, નમસ્કાર કરી, બે હાથ જોડી, ફૂલ આપણા વાડામાં હોય તો એ લઈ આવીને ભગવાનની સામે ધરીએ, આ બધું રોજ આપણે કરીએ, પણ ભગવાને જે આદેશ આપ્યો છે એ આદેશ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન ન કરી તો શું થાય? તો એનું બધું જે કાંઈ શું કહેવાય સ્તુતિ કરી છે, ગુણગાન ગાયા છે, પૂજા કરી છે, નવડાવ્યા, ધોવડાવ્યા, એ બધું ફોગટ. એનો આદેશનું પાલન ન થાય ને ખાલી ભગવાનની સ્તુતિ કરતો માણસ બેસે, એના ગુણગાનનું વર્ણન જ ખાલી કરતો બેસે તો એનો કોઈ અર્થ નથી. વેદવ્યાસે બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે જગતગુરુ આ જગતની અંદર આવ્યા અને માનવ માત્રને જે ગીતારૂપી સંદેશો આપી અને જગતને ઉત્કૃષ્ટ બનાવવાનો જેમ ભગવાને પ્રયત્ન કર્યો છે, એ ભગવાનના વિચારો માણસે થોડા ઘણા પણ આત્મસાત કરી લેવા. આત્મસાત કર્યા પછી સ્તુતિ કરો તોય ભગવાન કે કાંઈ વાંધો નહીં,
મારું નાનું એવું કામ કરીને સ્તુતિ કરવા માટે બેઠો છે, ભગવાન એનો સ્વીકાર કરે. ઘણીવાર પાંડુરંગ સાથી એક સરસ મજાનું દ્રષ્ટાંત આપે કે એક બેન હતા ને કથામાં ગયા. બેનનું વર્ણન છે. બેન કથામાં ગયા, સરસ મજાની કલાક 1.5 કલાક સુધી એને કથા સાંભળી અને એને એ કથાની અંદર એક મુખ્ય મુદ્દો એ આવ્યો હતો કે પતિ દેવો ભવ. પતિ એ પરમેશ્વર છે, પતિ દેવ છે, એની પૂજા માણસે રોજ કરવી જોઈએ. આવું બેન સાંભળીને આવ્યા એટલે એણે નક્કી કર્યું કે આવતીકાલથી મારે મારા પતિની પૂજા ચાલુ કરવાની છે. બીજે દિવસે સવારે વહેલા 5 વાગે બેન ઉઠી ગયા. ભાઈ તો હજી પથારીમાં સૂતા હતા. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા બેન. તા ભાઈ ઉઠ્યા, આંખું સોલતા મારી જાય. એ આંખું સોલતા ઉઠ્યા અને કે તમે બેસી જાઓ આ પાટલા ઉપર. એ કે કેમ? એ કે મારે તમારી પૂજા કરવાની છે. ઓલો ભાઈ કે પણ તને થયું હું? એ કે ગઈકાલે હું કથા સાંભળવા ગઈ હતી ને, ત્યાં મહારાજે કીધું પતિ દેવ છે, પતિ પરમેશ્વર છે, એટલે પરમેશ્વરની પૂજા જો કરવાની હોય તો પતિની પૂજા કરી લ્યો ને, એટલે એમાં બધું આ હું સાંભળીને આવીશું. એટલે આજથી મારે તમારી પૂજા કરવાની શરૂઆત કરવાની. બેહો પાટલા ઉપર. એ કે પણ હજી દાંતણ કરવાનું બાકી છે, બધું નાવા ધોવાનું. એ કે એ બધું પછી કરજો, પણ અટાણે તમે બેસી જાવ. એમ કરી અને બેસીને એ શું કહેવાય પાટલા ઉપર બેસાડ્યા. તિલક કર્યું, આરતી ઉતારી, પતિના ગુણગાન ગાયા. ઘણી બધી અડધી પોણી કલાક સુધી સ્તુતિ હાલી. બહુ વખાણ કર્યા. તમે એટલે તમે ને બધું જે કાંઈ સ્તુતિ કરવાની હતી બધી સ્તુતિ કરી. ઓલો અકળાણો 7 વાગે ઉઠ્યો હતો ને 8:30ની બસ હતી જવાની, બરોબર ને, એટલે અડધો પોણો કલાક તો આમાં આવી ગયો. ભાઈ કે નાવાનું, ધોવાનું, નાસ્તા પાણી કરવાના, કે હવે તારા મૂક હવે રસોડાની અંદર મારે જવાનું છે, તું થોડો નાસ્તો તૈયાર કર, મારું ટિફિન તૈયાર કર, મને જવાનું થોડુંક મોડું થશે. ત્યારે એ પત્ની જવાબ જે આપે છે ને, હું આપ્યું કે તમે તો પરમેશ્વર છો. મેં કથામાં સાંભળ્યું તું પતિ પરમેશ્વર છે. પરમેશ્વર તો બધું જ ઘડીના 6 ભાગમાં આંખ ઉગાડતા બધું કરી શકે છે. તમે પરમેશ્વર છો. ચૂલા ઉપર તપેલી છે, બાજુમાં ખાંડ ચાના ડબલા પડ્યા છે, દૂધ ફ્રીજમાં પડ્યું છે, એ બધું તમે લઈ લ્યો, હાથે ચા બનાવો. હું તો તમારી સેવા કરું, તમારી પૂજા કરું, તમારા વખાણ કરું, તમારી આરતી ઉતારું, બરોબર. પણ પતિ કે પણ મારું કામ, એ કે એ કામ મને ફાવે. એમ આપણે ભગવાનની રોજ આરતી ઉતારી, એનું વર્ણન કરી, તમે એટલે તમે. પણ ભગવાન એમ કે આ નાનકડું જે કામ છે ને એ ભગવાન મારું કામ નહીં. તો પતિને એ પત્ની ગમે ખરી? ગમે તેટલી અડધો પોણો કલાક આરતી ઉતારી હોય, ગમે એટલી સ્તુતિ કરી હોય, પતિના વખાણ કર્યા હોય, પણ પતિ માટે જે કામની જરૂરિયાત છે એમાં એ ના પાડે કે ભાઈ એ કામ તો તમારું, તમે હાથે કરી લ્યો, તમે તો સમર્થ છો. તમે તો કેવા છો? સમર્થ છો. તમે બધું જાતે કરી લ્યો. તો આ ગમે તેટલી આરતી ઉતારી હોય, ગમે તેટલા ગુણગાન ગાયા હોય, પાટલા ઉપર બેસીને ગમે એટલા તિલક ટપકા કર્યા હોય, તો એ શ્રેષ્ઠ છે કે પતિનું કામ જરૂરિયાત પડે ત્યારે કામ કરવું એ શ્રેષ્ઠ વાત છે. એમ ભગવાન ગીતાની અંદર કહે છે કે મારી સ્તુતિ કરવાવાળા ઘણા ભક્તો આ જગતની અંદર છે, પણ ખરો ભક્ત કોણ છે? મારું નામ, મારું કામ, મારો વિચાર. ગીતાની અંદર જે બધા સિદ્ધાંતો અથવા જે કાંઈ તત્વજ્ઞાન કીધું છે ને, એ તત્વજ્ઞાન જગતના આંગણાની અંદર લઈ જવાનો થોડો ઘણો પ્રયત્ન કરશે ને, તો આનાથી મને વધારે કોઈ પ્રિય. આટલું સરસ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા ખાલી ગાવાની, ખાલી સાંભળવાની, ખાલી બોલવાની નહીં, પણ ગીતાની અંદર કીધું થોડું ઘણું અહીં કહે છે ને કે થોડું ઘણું પણ ધર્મનું જે આચરણ કરી અને પ્રભુનું જે કામ કરે છે ને, એ કોઈ દી આવી રીતનો અધોગતિને પામતો નથી. આવું ભગવાને પોતે કીધું. આવા થોડું ઘણું પણ મારું જો કામ કરતો હશે ને, તો એ કોઈ દી અધોગતિમાં જતો નથી. એટલે તેથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઘણા સમયથી આપણે અભ્યાસ કરીએ છીએ. પ્રભુને પગે લાગીએ, નમસ્કાર કરીએ, સ્તુતિ કરીએ, પણ તેના આદેશને અવગણના કરીએ તો જેમ પતિની સ્તુતિ કરે, બધું કરે, તો એ લાગે ખરો? એ ગમે તેટલી પત્ની આમ કરતી હોય પણ એ પતિને વાલો લાગતો નથી. એટલે કે ભાગવતમાં વેદવ્યાસે લખ્યું છે કે તે હરે દિશ્ય પાપાત, તે હરે દ્વિષીણ, એટલે મારો જે દ્વેષ કરે છે તે, અને મારું નામ લઈને જે ફરતો નથી, એ
એ માણસ પાપી છે એવું શ્રીમદ ભાગવતની અંદર વેદ વ્યાસે લખ્યું. પણ તે હરે હરે એટલે હરિ, તે એટલે તે એટલે હરિ, દ્વિષીણ્ય એટલે દ્વેષ કરે છે. ખાલી મારું સાંભળે છે, ખાલી મારું બોલે છે, પણ મારા માટે કોઈ પ્રકારનો પ્રયત્ન કરતો નથી. અને મારો જે દ્વેષ કરે છે, ખાલી સાંભળ્યા પછી ઉઠતો નથી ને, એ માણસ પાપી છે. કોણ કહે છે? વેદ વ્યાસે ભાગવતની અંદર આ લખ્યું છે. ભાગવત ઘેરે હોય તો ખોલીને જોયો, સરસ મજાનો સિદ્ધાંત સમજાયું છે. શ્રી કૃષ્ણની બાળલીલાને બીભત્સ ગણી તેના બીભત્સ ચિત્રો ઘરમાં ટાંગી શ્રી કૃષ્ણના નામે ભોગ વિલાસમાં રીચા પીસા રહેનારા માણસને શ્રીમદ ભાગવતે આ ઉપદેશ આપ્યો. ખાલી ખાઓ પીઓ અને મજા કરો, ભગવાનના નામે ભોગ ભોગવો, જેટલા ભોગવાય એટલા. એવું જે કરીને બેઠો છે એને શ્રીમદ ભાગવતે લાલ આંખ કરીને કીધું છે કે મેં જે વેદવ્યાસ કહે છે કે મેં જે ભાગવતની અંદર ભગવાનના ગુણાનુવાદનું જે વર્ણન કર્યું છે, બરોબર, એ લઈને જગતની અંદર જો ફરે ને તો એને કોઈ પ્રકારનું પાપ લાગતું નથી. પણ ખાલી ખાઓ પીવો ને ભગવાનના નામે જે તાગડ ધીંગા જે કરે છે ને, આવા લોકો મારા દ્વેષી છે એવું ભગવાને સ્પષ્ટ ભાષાની અંદર ભાગવતની અંદર કહ્યું છે. શ્રી કૃષ્ણનો સાચો ઉપાસક એ છે, ઉપાસક એ કે જે માનવતાનો ઉપાસક છે, જે પોતાના સ્વાર્થનો વિચાર ન કરતા કલ્યાણનો જે વિચાર કરે છે ને, એ જ માણસ ભગવાનને વધારે પ્રિય. પોતાના સ્વાર્થ તો હોય જ, પણ એની સાથે સાથે માનવ જાતનું કલ્યાણ શેમાં છે એનો પણ થોડો ઘણો વિચાર માણસે કરવો જોઈએ. જેનામાં જગત માટે કંઈક કરવાની તમન્ના છે તે સાચો શ્રી કૃષ્ણનો ભક્ત અને ઉપાસક છે. ભગવાનના કાર્ય માટે, ભગવાનના વિચાર માટે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે કાંઈ આવી રીતના સિદ્ધાંતો અને પ્રયોગો આપ્યા છે, એ પ્રયોગોને અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે છે ને, આ જ મારો ભક્ત છે એમ બહુ સ્પષ્ટતા રાખીને ભગવાન અહીંયા આ વાત સમજાવે છે. તેથી અહીંયા સ્થિત પ્રજ્ઞ કોણ? તો એનું વર્ણન 54મા શ્લોકમાં અર્જુનનો જે પ્રશ્ન હતો કે હે ભગવાન, સ્થિર બુદ્ધિનો થયેલો સ્થિત પ્રજ્ઞ જે અંતઃકરણથી શુદ્ધ છે એવા સ્થિત પ્રજ્ઞનું લક્ષણ કયું છે એ તમે મને બતાવો. એટલે ભગવાને અહીંયા સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો છે ને, એ લક્ષણોની પરંપરા શરૂ કરી છે. અને 18 શ્લોક સુધી અહીંયા ભગવાન અહીંયા સ્થિત પ્રજ્ઞના ગુણ, એના વિચારો, એનું જીવન, એનું બેસવું, એનું ઉઠવું, એનો વ્યવહાર, એનું ચાલવું, એ બધું જ 18 શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અર્જુનનો એક બીજો પણ પ્રશ્ન છે કે ભગવાન, તમે જે સ્થિત પ્રજ્ઞનું વર્ણન જે કરો છો ને, એ અત્યારે હું સ્થિત પ્રજ્ઞને સમાજમાં કેવી રીતે ઓળખી શકું? કારણ કે સમાજની અંદર સ્થિત પ્રજ્ઞ બુદ્ધિનો જે માણસ હોય, જે સિદ્ધ પુરુષ, જે પ્રભુ સુધી પહોંચી ગયેલો હોય ને, એને મારે ઓળખવો કઈ રીતે? અત્યારે તો સમાજમાં ખૂબ ભેળસેળ થઈ ગઈ, બધા હળે છે, મળે છે, સાથે મળીને ઘણું બધું કરે છે, પણ એની વચ્ચે સ્થિત પ્રજ્ઞ બુદ્ધિનો માણસ કેવો હોય એ તમે મને એના લક્ષણો બતાવો. કારણ કે ભેગું થઈ ગયું હોય, આપણી બાજુમાં બેઠો હોય, આપણા જેવો જ હોય. આપણે શું કહેવાય, પરમ દિવસે જે વાત કરતા હતા ને કે અર્જુનની સાથે 75-80 વર્ષ સુધી ભગવાન રહ્યા. કેટલા? એને બધું નાના મોટા જે કાંઈ કામો હતા, જે કાંઈ અગવડ, બધું સાથે રહીને ભગવાન અને અર્જુન ઘણા સમય સુધી સાથે રહ્યા છે. છતાંય અર્જુન ભગવાનને ઓળખી શક્યો નહીં, બરાબર. પણ ખબર ક્યારે પડી? તો કે જ્યારે વિશ્વ વિરાટ રૂપના દર્શન કરાવ્યા કે લે ભાઈ, હું કોણ છું એ તરીક તું જોઈ લે, ત્યારે એને ખબર પડી કે આટલી મોટી શક્તિ 80 વર્ષ સુધી મારી સાથે રહી, મારી સાથે રમી, મારી સાથે જમી, મારી સાથે ઠઠ્ઠા મસ્કરી કરી, બધું હાળા બનાવીને જેટલી આવી રીતનું કરવાનું થાય ને, એ બધું અમે બે આજે હાળો બનાવી મસ્કરી નથી કરતા, ભેગા થાય એક કરે ને. તો આવી રીતની ઘણી બધી અર્જુન કહે છે, ભગવાન મેં તમને ન જાણતા ઘણી બધી ઠઠ્ઠા મસ્કરી કરી છે. કહેવાનો તો આપણી સાથે જ હોય, આપણી સાથે હરતો હોય, ફરતો હોય, પણ ઘણીવાર સ્થિત પ્રજ્ઞનું આપણે એને ઓળખી શકતા નથી. તેથી ભગવાને અહીંયા સ્થિત પ્રજ્ઞ બુદ્ધિનો માણસ કેવો હોય એની ઓળખાણ શરૂ કરી છે. એમાં જનક રાજાનું દ્રષ્ટાંત કે જે કાંઈ મહાપુરુષો થઈ ગયા ને, એના દ્રષ્ટાંતો આપી અને સ્થિત પ્રજ્ઞ જે ટોચની
સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે એનું લક્ષણ અત્યારે ભગવાન સમજાવી રહ્યા છે. તેથી આજે બીજા અધ્યાયના 58મા શ્લોકની અંદર આગળ ભગવાન અહીંયા કુર્મ એટલે કાચબાનું એક દ્રષ્ટાંત આપી અને સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવા હોય એક ઉદાહરણ આપીને ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. શું કહે છે? યદા સંહરતે ચાયમ કુર્મો ગાનીવ સર્વસ ઇન્દ્રિયાણીન્દ્રિયાતેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત. જે રીતે કાચબો બધી બાજુથી પોતાના અંગોને સમેટી લેશે. કાચબો કેવો છે? બધી બાજુથી પોતાના અંગોને સમેટી લેશે. એ જ રીતે જ્યારે આ કર્મયોગી ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને બધી રીતે હટાવી લેશે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ જાય. સ્થિત પ્રજ્ઞ સ્થિર બુદ્ધિનો માણસ કેવો છે? તો અહીંયા કુર્મ એટલે અહીંયા કાચબાનું ઉદાહરણ ભગવાન આપે છે કે કાચબોની ઉપર કોઈ જો પ્રહાર કરે, એની ઉપર જો કોઈ હુમલો કરે તો કાચબો એનો પ્રતિકાર કરતો નથી. ના તે મારી માટે શા કર્યો એમ કે એની સામે બાંધવા માટે કે કાંઈ કંકાસ કરવા માટે દોડતો. શું કરે એની ઉપર પ્રહાર થાય એટલે કાંઈ વાંધો નહીં, તારે જેટલા પ્રહાર કરવા એટલા એ પોતાની ઇન્દ્રિયોને પોતાના જે અંગો છે ને એ સ્થિત પ્રજ્ઞ કેવો? તો કે સ્થિત પ્રજ્ઞ જગતની અંદર ફરતો હોય, એની અંદર કોઈ ગમે તેવા કચરો ગમે તેવું ન બોલવાની વાતો ન બેલવાની નિંદાઓ બધું કરે છે ત્યારે એની સામે કોઈ લાંબી ટૂંકી દલીલ ન કરતા પોતાની ઇન્દ્રિયોને સંકેલી લે, કાં તો કાનમાં પૂંબડા નાખી દે અને કાં તો ત્યાંથી ઉઠીને રવાના થઈ જાય. એ બીજો કાંઈ એની સામે કારણ કે દલીલો કરવાથી માણસને આવી રીતનું પહોંચી શકાતું. એક દલીલનો જવાબ આપો તો બીજી કાઢીને જેને દલીલો જ ખાલી કરવાની છે ને એની સાથે કોઈ દિવસ વાદ વિવાદ કરવાનો નહીં. આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કુર્મ એટલે કાચબાનું ઉદાહરણ આપીને કહેશે કે વાદ વિવાદ કરવાનો નહીં. એ આવી રીતે જ્યારે પરિસ્થિતિ નિર્માણ થાય, કોઈ આવી રીતના ઘા કરે અથવા કોઈ ગમે તેવી નિંદા કરે તો એની સામે ન કરતાં પોતાના શરીરની જે ઇન્દ્રિયો છે એને સંકેલી લેવી જોઈએ. પછી ગમે તેટલો પ્રહાર કરે તો પણ એના ઉપર કોઈ અસર થતી નથી. તેથી એટલે જે રીતે કુર્મ એટલે કાચબો અને સર્વસ્વ એટલે બધી બાજુએથી પોતાના અંગાની એટલે અંગોને સંવર્તે એટલે સમેટી લેવા. કેવા? સંવર્તે એટલે સમેટી લેવા. એ જ રીતે યદા એટલે જ્યારે, અયમ એટલે આ કર્મયોગી, ઇન્દ્રિયાર્થેભ્ય ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને બધી રીતે હટાવી લે. ઇન્દ્રિયોના જે વિષયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આપણી જે ઇન્દ્રિયો છે ને એના આ બધા વિષયો છે. એ વિષયો જ્યારે આવે ત્યારે સ્થિત પ્રજ્ઞ શું કરે? જરૂર ન હોય તો બધું સમેટી લેશે. એટલે કે ઇન્દ્રિયોને બધી રીતે હટાવી લેશે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ ગણાય. આને સ્થિત પ્રજ્ઞ સિદ્ધ પુરુષ કહેવામાં આવે છે. હવે આમાં કાંઈ અઘરું છે? આપણે સમાજમાં ફરતા હોય ત્યારે ઘણી બધી આવી રીતની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે વાદ વિવાદ ન કરતા કે કંઈ એનો પ્રતિકાર ન કરતા આપણે આપણી ઇન્દ્રિયોને વિષયોમાંથી સમેટી લેવી જોઈએ. બહુ સરસ રીતે છે. ભગવાન આ શ્લોકમાં કાચબાનું દ્રષ્ટાંત આપીને સંયમનું મહત્વ સમજાવે. કેવો સંયમ? માણસે સંયમ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેવી રીતે કાચબો પોતાના અવયવોને ખેંચી લે છે તેવી રીતે વિષયો આક્રમણ કરે ત્યારે જે માણસ પોતાની ઇન્દ્રિયોને ખેંચી લે છે તેની પ્રજ્ઞા આત્મામાં સ્થિત થયેલી કહેવાય છે. આમ ભગવાન આ શ્લોકની અંદર આ વાત આપને સમજાવે છે. જગત પ્રતિષ્ઠ એવી બુદ્ધિનું રૂપ બદલાવીને તેને આત્મ પ્રતિષ્ઠિત કરે છે. વિષયનું ખેંચાણ હોવાથી માણસની બુદ્ધિ સ્વસ્થાન છોડીને સંચળ બની જાય છે. ઇન્દ્રિયો વિષયોની લાલસામાં ફસાઈ જાય છે અને બુદ્ધિ સંચળ થઈ જાય છે. આવા સમયે માણસે સંયમ રાખવાની ખૂબ જરૂર છે એમ આ શ્લોકની અંદર સમજાવે છે. બુદ્ધિ સ્થિત કરવાનો એક માર્ગ એ છે કે ઇન્દ્રિયો આક્રમણ કરે ત્યારે એમાંથી બચવા માટે બધા જ
જે વિષયો આક્રમણ કરે ઇન્દ્રિયો પર, તારે ઇન્દ્રિયોએ આવી રીતે બધા અંગોને સમેટી લેવા જોઈએ. પુરાણમાં એક સુંદર આના માટેનું એક વર્ણન વેદવ્યાસે લખ્યું છે, કારણ કે 18 પુરાણો છે. એ પુરાણોની અંદર માણસને કોઈ પણ સિદ્ધાંત જો સમજાવવાનો હોય ને તો વેદવ્યાસ ઘણીવાર વાર્તાના રૂપની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ કાચબાનું સંયમ તરીકેનું પ્રતીક જે છે એ સમજાવવા માટે વેદવ્યાસે ઘણા બધા પુરાણો લખ્યા. એમાં એક પુરાણની અંદર સુંદર મજાની એક વાર્તાના રૂપની અંદર સમજાવવાનો વેદવ્યાસે પ્રયત્ન કર્યો છે. પુરાણમાં એક પૌરાણિક વાર્તા છે. એક વખત શિવજી ઇન્દ્ર રાજાએ સ્વર્ગમાં આવવાનું આમંત્રણ આપ્યું. પુરાણમાં બહુ સરસ એક વાર્તા છે કે જે વખતે સમુદ્ર મંથન થયું અને ભગવાન શિવજીએ જે હળાહળ જે એમાંથી જે ઝેર નીકળ્યું ને એ ભગવાન શિવજીએ પોતાના ગળાની અંદર રાખી દીધું. તેથી દેવોને એમ થયું કે આટલું જે ભયંકર જે ઝેર નીકળ્યું એ દેવો કે દૈત્યો લેવા માટે કોઈ તૈયાર હતા નહીં. એવા સમયે મહાદેવે આ ઝેર લીધું છે. તેથી આવા મહાદેવને અમારી સભાની અંદર બોલાવવા જોઈએ, કારણ કે વિજય થઈ ગયો. દેવ દાનવનો આવી તો યુદ્ધ થયું અને એમાં દેવોનો વિજય થયો અને દેવો આવી રીતે સુંદર સ્વર્ગની અંદર એક સભાનું આયોજન કરે છે. સભાની અંદર બધા નક્કી કરે છે કે દેવોના દેવ મહાદેવ છે ને એને આપણે આમંત્રણ આપીને આપણા સ્વર્ગની આ ભૂમિ ઉપર આપણે એને બોલાવી. એટલે બધા દેવોએ નક્કી કર્યું. ઇન્દ્ર રાજા અહીંયા ભગવાન શિવજીને આમંત્રણ મોકલે છે કે અમે સુંદર મજાનું આવી રીતનો એક ઉત્સવ મનાવવાનો અમે નક્કી કર્યો છે, એમાં તમારે આવવાનું છે. ભગવાન શિવજી અહીંયા માતાજી સાથે બહુ સ્વર્ગની અંદર જાય છે. સુંદર મજાનું વર્ણન વેદવ્યાસે પુરાણોની અંદર કર્યું છે. કાચબાનું દ્રષ્ટાંત આપીને પુરાણકારો આપને આ વાત સમજાવવા માગે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા 58માં બીજા અધ્યાયના 58માં શ્લોકમાં જેમ કૂર્મનું ઉદાહરણ આપ્યું છે એમ ભગવાન શિવજીનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે પુરાણની અંદર પણ એક આવી રીતની ઘટના બની છે. એ બંને જ ઘટના એક સાથે સરખાવી શકાય. તેથી અહીંયા શિવજી પાર્વતીની સાથે અહીંયા સ્વર્ગલોકની અંદર આવે છે, કારણ કે ઇન્દ્ર રાજાએ બહુ ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. સ્વર્ગમાં આવવાનું આમંત્રણ આપ્યું. શિવજી જેવી મહાન શક્તિ પોતાને ત્યાં આવવાની છે, તેથી ઇન્દ્ર રાજાએ બધી પૂર્વ તૈયારીઓ કરી. શિવજી જેવા મહાદેવ, બરોબર, જેણે આવી રીતના સમુદ્ર મંથનમાંથી જે ઝેર નીકળ્યું હરણ, એણે જેણે પોતાની પાસે રાખી લીધું છે ને, આવા મહાપુરુષ, આવા ભગવાન જો આપણા સ્વર્ગની અંદર આવતા હોય ને તો ઠાઠ માઠથી આપણે એનું સ્વાગત કરવું. જો આપણા સુરતની અંદર દાખલો લઈ કે સુરતની અંદર કોઈ મોટો માણસ, ખૂબ જ રાજકીય, ખૂબ જ મોટો માણસ આવવાનો હોય ને અને જે રસ્તેથી પસાર થવાનો હોય ને એને ખબર પડી જાય કે આ રસ્તો, એટલે હોનાના જેવા બનાવી દે કે નહીં, ફર્સ્ટ ક્લાસ બધું. આમ 2 દિવસ અગાઉ તો બધું વાળે છોડે રસ્તા આમ તેમ આડાવડા થયા હોય તો બનાવે કે નહીં. બંને જગ્યાએ આવું અનેક પ્રકારના આવી રીતના વાજિંત્રો રાખીને બધું કરે કે નહીં. ખૂબ જ મોટો માણસ જ્યારે પધારવાનો હોય ને ત્યારે એનું આગતા સ્વાગતા જોરદાર થાય. હવે આ સ્વર્ગની અંદર ભગવાન શિવજી પધાર, વિચાર તો કરો. આવો સામાન્ય 3rd ક્લાસનો માણસ 5 વર્ષની ખુરશી માટે બેઠો હોય અને એ જ્યારે કોઈ રાજ્યમાં કે કોઈ શહેરમાં જાય છે તો પણ એનું ભવ્ય સ્વાગત થાય. ખુરશી કેટલા વર્ષની છે? 5 વર્ષની. ભગવાન શિવજી કેટલા વર્ષના છે? આ જન્મ. એવા આ જન્મ ભગવાન શિવજી અત્યારે સ્વર્ગની અંદર આવવાના છે. એટલે અહીંયા સ્વર્ગના દેવતા ઇન્દ્ર રાજાએ કીધું કે એમાં કોઈ સ્વાગતમાં કોઈ ખામી રહેવી જોઈએ. બધા જ દેવતાઓ પોતપોતાના જે કાંઈ ભાગમાં કામ આવતું હતું ને એ બધા કર્યા ને સુંદર મજાનું સ્વર્ગને આખું શણગારવામાં આવ્યું. શા માટે? તો કે ભગવાન શિવજી અત્યારે આપણા સ્વર્ગની અંદર આવવાના છે. તેથી સુંદર મજાનું આવી રીતનું વર્ણન વેદવ્યાસે અહીંયા પુરાણોમાં લખ્યું છે. ઇન્દ્રનો દરબાર ભરાયો. આનંદ પ્રમોદ માટે સ્વર્ગીય નૃત્ય થયું. કેવું? અપ્સરાઓ જે આવીને ભગવાન શિવજી આવી ગયા એને બરોબર વ્યાસપીઠ ઉપર બેસાડી અને સુંદર મજાના નૃત્યથી શરૂ થાય. કોઈ પણ રાજકીય માણસ ગામમાં આવે ને અથવા કોઈ નિશાળમાં આવે ને તો નાની નાની દીકરીઓ શું કરે? પહેલાં એનું આવી રીતનું ફૂલથી સ્વાગત, એકાદું નાનું એવું નૃત્ય કરે કે નહીં. અહીંયા ઇન્દ્ર રાજાએ નક્કી કર્યું કે આવા મહાન દેવતા આપણે ત્યાં ભાવભર્યું આમંત્રણ સ્વીકારીને આવે છે. કોઈ જગ્યાએ જાતા તો નથી,
પણ આપણે ભાવથી પ્રેમથી બોલાવ્યા છે એટલે આપણે ત્યાં આવ્યા છે એટલે અપ્સરાઓને બોલાવી અને અપ્સરાઓ દ્વારા સારામાં સારું નૃત્ય અહીંયા કરાવવામાં આવ્યું. એક પછી એક અપ્સરાઓ આવી અને સુંદર મજાના નૃત્ય કરે છે એટલે કે સરસ મજાના નૃત્ય કર્યું છે. અલૌકિક સૌંદર્યવાન અપ્સરાઓનું નૃત્ય થયું. ગંધર્વો ગીત વાદન કરવા, ગંધર્વો હતા ને દેવતાઓના સ્વર્ગની અંદર રહેવાળા જે ગંધર્વો, એ બધા અલગ અલગ ટાઈપના વાજિંત્રો લઈ અને સુંદર મજાનું ગાયન કરવા લાગ્યા. ઇન્દ્ર ભગવાન શિવજી સામે જોવે છે કે આટલું મોટો શણગાર, આટલો મોટો ઠાઠમાઠ, અને એની સામે આ સ્વર્ગની અપ્સરાઓ આવી રીતનું નૃત્ય કરે છે અને અહીંયા ગંધર્વો સુંદર મજાનું ગીત ગાન કરે છે, પણ શિવજીના મોઢા ઉપર લેશ માત્ર હાસ્ય દેખાતું. આવું કેમ હશે? એમ કે આટલું બધું નૃત્ય, આટલું ગંધર્વો સુંદર મજાના વાજિંત્રો વગાડે, ઠાણ અડધો પોણા કલાક બધું આ આયલું, અને ઇન્દ્રએ ત્રાંસી નજર કરીને ભગવાન શિવજી તરફ નજર નાખે છે. શિવજી તરફ નજર નાખ્યા તો ફોગ્યું મોઢું કરીને શિવજી બેઠા હોય છે. એના ચહેરા ઉપર લેશ માત્ર હાસ્ય કે આનંદની એક પણ લહેર અહીંયા ઇન્દ્ર રાજાને દેખાતી નથી. ઇન્દ્ર રાજા કે જે હેતુથી ભગવાનને મેં બોલાવ્યા, આનંદ કિલોલ કરવા બોલાવ્યા, અને એના ચહેરા ઉપર આવી રીતનું હાસ્ય કે આનંદની એક પણ લહેર ન હોય તો આ બધું ફોગટ. અત્યાર સુધીનું જે નૃત્ય કર્યું, ગંધર્વોએ જે ગાન કર્યું, આ બધું આટલો મોટો ઠાઠ મારતી એનો ભવ્ય સ્વાગત માટે બધા આવી રીતના ઝુમરો બધે ગોઠવા, તો આ બધું જેને હસાવવા માટે, આનંદ કરવા માટે, જેના ચહેરા ઉપર એમ હોય તો એના માટે બોલાવ્યા છો, તો એના મોઢા ઉપર લેસ માત્ર બેઠા છે આમને સાનમણે બધું જોતા જોતા. ઇન્દ્ર વિચાર કરો, એને થોડુંક દુઃખ પણ થયું કે આટલો ઠાઠ મારતી બધો પ્રયત્ન કર્યો પણ આ તો હલતા જ નથી, એના ચહેરા ઉપર હાસ્ય દેખાતું. આ બધું અંદર અંદર અહીંયા ઇન્દ્ર રાજા થોડોક કે કરવું હું આને કોઈ પણ રીતે ભગવાન શિવજી હસતા થાય ને એવું તો મારે કરવું જોઈએ. તેથી ઘણા બધા પ્રયત્ન કરે છે પણ શિવજીના ચહેરા ઉપર હાસ્યની એક પણ રેખા દેખાતી નથી. ઇન્દ્રનો દરબાર ભરાયો તો આનંદ પ્રમોદ માટે બધા જ પ્રયત્નો કરવામાં આવેલા પ્રત્યેક આમંત્રણ મહેમાનો ખુશ મિજાજમાં હતા. બધા આવેલા હતા એ તો બધા આ નૃત્ય અને વાદ્ય જોઈને ખૂબ આનંદમાં આવી ગયા. પરંતુ ઇન્દ્ર રાજાએ જોયું કે શિવજી પ્રસન્ન દેખાતા નથી. મેં કરેલા ભવ્ય સ્વાગતમાં શું કંઈ ખામી રહી ગઈ છે? ઇન્દ્ર રાજા અંદરો અંદર વિચાર કરવા લાગ્યા કે આટલું સુંદર મજાનું આયોજન કર્યું, આટલી સુંદર મજાની બધી વ્યવસ્થાઓ કરી, પણ ઇન્દ્ર રાજાના ચહેરા ઉપર લેશ માત્ર અહીંયા આનંદની એક પણ લહેર દેખાતી નથી. એટલે મારા સ્વાગતમાં કંઈ ખામી રહી ગઈ છે? રોડ ઉપર અમે સુશોભન કર્યું, અહીંયા મંચ ઉપર આટલું સરસ મજાની બધી ગાયન થયું, વાજિંત્રો વાગ્યા, બધું થયું, તો શું અમારામાં કંઈક ભૂલ રહી ગઈ છે? આવું ઇન્દ્ર અંદર મનની અંદર બોલે છે. એટલામાં ત્યાં નારદજી આવ્યા. નારદજીનું કામ શું છે? નારદજી તો બધી જગ્યાએ જાય. બરોબર, પૃથ્વી લોક હોય તો પૃથ્વી ઉપર આવે, સ્વર્ગ હોય તો ત્યાં જાય, મૃત્યુ જ્યાં હોય ત્યાં નારદને પીળો પરવાનો છે. શા માટે? એ ભગવાનનું લાડકું સંતાન છે, બરોબર ને. એને કોઈ જ એના મનની અંદર દેવો હોય કે દૈત્યો હોય કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી. જે લોકો જેવી રીતના પ્રશ્ન પૂછે તો એવી રીતના એ જવાબો આપતા રહે છે. એટલે અહીંયા હાથમાં ભગવાન નારાયણનું સ્મરણ કરતા 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 અહીંયા નારદજી વીણા બજાવી અને સ્વર્ગલોકની અંદર જ્યાં ઇન્દ્ર રાજાએ અહીંયા શિવજીને પ્રસન્ન કરવા માટે જે આખો યજ્ઞ અથવા મોટો મંડપ કર્યો હતો એમાં આવ્યા એટલે ઇન્દ્ર એકદમ આનંદમાં આવી ગયો કે હવે મારા મનની અંદર જે કંઈ પ્રશ્ન મૂંઝાય છે ને, કે આટલું નૃત્ય, આટલું ગાયન, આટલું વાદ્યન કર્યું, ગંધર્વોએ પણ સારો પ્રયત્ન કર્યો, અને આવી રીતની નૃત્ય કરવા વાળી જે આવી રીતની અપ્સરાઓ હતી એણે પણ ખૂબ સરસ કર્યું, પણ ભગવાન શિવજીને ચહેરા ઉપર લેશ માત્ર આનંદ દેખાતો નથી. આવું પુરાણની અંદર વેદવ્યાસે બહુ સરસ વર્ણન કર્યું છે. નારદજી આવ્યા, નારદજીને યોગ્ય સ્થાન ઉપર બેસાડ્યા, એનું પૂજન કરવામાં આવ્યું, અને હળવેકથી 2 હાથ જોડી અને ઇન્દ્ર ભગવાન અહીં નારદની પાસે આવીને કહે છે કે મારા મનની અંદર એક પ્રશ્ન છે. નારદજી કે બોલો, શું છે તમારા મનમાં? તો કે શિવજીને
હસતા રાખવા માટે, આનંદ કેલોલ કરવા માટે અમે આવી રીતના કૈલાસમાંથી અમારા સ્વર્ગીય વાતાવરણની અંદર અમે એને બોલાવ્યા છે. થોડોક દિવસ અહીં રહે, હસે, ખુશી મજા કરે, કારણ કે સમુદ્ર મંથન થયા પછી ઘણું બધી અગવડતો મંચ તૈયાર કર્યો છે અને એની અંદર અમે ભગવાન શિવજીને આમંત્રણ આપ્યું છે, પણ એના ચહેરા ઉપર તો લેશ માત્ર અમે ઘણા બધા પ્રયત્ન કર્યા. નૃત્ય કરવાવાળી અપ્સરો આવી, થાકી ગઈ, પરસેવો છૂટી ગયો, પણ ભગવાન શિવજીના ચહેરા ઉપર એક પણ હાસ્યની રેખા દેખાણી નહીં. વાદ્ય કરવાવાળા આવી રીતના ગંધર્વ હતા, એણે સરસ મજાનું વાદ્ય ગાયન ગાયું, પણ એના ચહેરા ઉપર લેશ માત્ર પણ અસર દેખાણી નહીં. એટલામાં ત્યાં નારદજી આવી પહોંચ્યા. ઇન્દ્રરાજાએ નારદજીને પૂછ્યું, તમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બધાને ત્યાં વારંવાર જાઓ છો, તમે બધાના ગમા અને અણગમા પણ જાણો છો. કઈ વાત કરી તો ભગવાન વિષ્ણુ ખુશ થાય, કઈ વાત કરી તો અહીંયા શું કે બ્રહ્મા ખુશ થાય, કઈ વાત કરીએ તો અહીંયા શિવજી. આ બધું તમે ત્રણેય લોકની અંદર ત્રણેય ભગવાનની પાસે અવારનવાર જતા હશો. તેથી મારો એક બહુ મોટી સમસ્યા છે, મોટો પ્રશ્ન છે. એમ કરી અને ઇન્દ્ર બે હાથ જોડી અને નારદને પ્રશ્ન કરે છે. ઇન્દ્ર ભગવાન કહે છે કે મહા મહેનતે ભગવાન શિવજીને મારું આમંત્રણ સ્વીકાર્યું. એક તો સ્વીકારતા નહોતા, મેં ખૂબ આગ્રહ કર્યો ને, એટલે કૈલાસ છોડીને માંડ આમંત્રણ સ્વીકારીને સ્વર્ગીય વાતાવરણની અંદર તો આવ્યા છે, પણ એના ચહેરા ઉપર હાસ્ય હું જોતો નથી. હું કહ્યું માંડ પધાર્યા છે. મેં તેમનો અંતઃકરણપૂર્વક સત્કાર કર્યો, તેમના મનોરંજન માટે નૃત્ય ગીતોનો કાર્યક્રમ રાખ્યો, પરંતુ શિવજીના મુખ ઉપર પ્રસન્નતા દેખાતી નથી. તમે કંઈ મને સલાહ આપો કે શિવજીના મન ઉપર, એના ચહેરા ઉપર પ્રસન્ન થાય શિવજી, અને પછી અહીંથી કૈલાસ જાય. પ્રસન્ન થયા વગર જો જાય ને તો અમે આટલો મોટો સમારંભ કર્યો છે, આટલો મોટો ખર્ચો કર્યો છે ને, એ બધો પાણીમાં જાય. તેથી નારદને હળવીક રીતે અહીંયા ઇન્દ્ર બે હાથ જોડીને કહેશે કે કૈલાસ જતા પહેલા એના ચહેરા ઉપર હાસ્યની લહેર આવવી. આના માટેનો તમે મને ઉપાય બતાવો, કારણ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણની પાસે તમે અવારનવાર જતા હોય છે. તેથી ઉણપ અને એનો ગમો અણગમો હોય છે એ તમને ખબર છે. તેથી કયો બાપા હવે આમાં કાંઈક ઉકેલ લાવો. ઇન્દ્ર ભગવાન કહે છે કે આ બધી મહામહેનત મેં ઊભું કર્યું છે. મેં તેમનો અંતઃકરણ પૂર્વક સત્કાર કર્યો, તેમને મનોરંજન માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ એના ચહેરા ઉપર લેશ માત્ર આનંદની લહેર ફરકતી નથી. આના માટે કંઈક તમે મને ઉપાય બતાવો. નારદજીએ કહ્યું કે સ્વર્ગમાં રહેનારા તમે બધા દેવો ભોગવાદી છો. તમને ખબર પડે નહીં કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને પ્રસન્ન કરવા માટે કઈ કઈ વાતો એની સામે રજૂ કરવી જોઈએ. જે નથી રજૂ કરવાની વાતો એવું રજૂ કરો તો કોઈ દી મહાદેવ કોઈ દી આવી રીતના પ્રસન્ન થાય. એટલે અહીંયા સ્વર્ગીય દેવતોને ઇન્દ્ર રાજાને થોડોક નારદજી ઠપકો આપે છે. વાત તમારી બરોબર છે, હું બધી જગ્યાએ જાઉં છું, પણ તમે આવી રીતના નૃત્ય કરી, વાદ્ય કરી અને ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો છે, એનાથી કોઈ દી ભગવાન પ્રસન્ન થાય? કોઈ દી થાય ને. આપણે ઘણીવાર કહીએ ને કે ક્યાં બાપા ઉપડ્યા, તો કે શિવજીના મંદિરે. હું લઈને જાઉં છો, તો કે આ બીલીપત્ર. શા માટે? તો કે શ્રાવણ મહિનો છે ને ભગવાન જો પ્રસન્ન થઈ જાય, ભગવાન કાંઈ એવી રીતે પ્રસન્ન થાય નહીં. એટલે અહીંયા મીઠો ઠપકો નારદજી અત્યારે અહીંયા ઇન્દ્રને આપે છે. નારદજીએ કહ્યું કે સ્વર્ગમાં રહેવાળા બધા તમે દેવતા મૂર્ખાઓ છો. શું કહે છે? તમે મૂર્ખાઓ અને ભોગવાદી છો. ભોગ સિવાય તમને કાંઈ દેખાતું નથી. તેથી તમારી રમતોમાં શિવજીનું મન જતું જ નથી. તમે ખાલી ભોગથી નૃત્ય કરો, વાદ્ય વગાડો, એને કાંઈ જરૂર નથી. તમને રાત દિવસ, નારદજી કહે છે કે તમને એ દેવતાઓ તમને રાત દિવસ કલ્પવૃક્ષ, અપ્સરાઓ અને અમૃત, આ ત્રણથી બીજું કાંઈ દેખાતું જ નથી. અમૃત પી અને અમર બનવાનો પ્રયત્ન કરો. જરૂર પડે તો નૃત્ય કરવા અપ્સરાને બોલાવો, બરોબર? અને જરૂર પડે તો કલ્પવૃક્ષની અંદર જે ભોગો છે એ ભોગોની પ્રાપ્તિ કરવા માટે તમે આ ત્રણ સિવાય તમને બીજું કાંઈ દેખાતું આ નથી. તમે ભોગવાદી છો, તમે આવી રીતના છો. શિવજી તો પશુપતિનાથ છે. કેવા? અહીંયા નારદ અત્યારે અહીંયા ઇન્દ્ર રાજાને કહે છે કે હે રાજા ઇન્દ્ર,
ઇન્દ્ર શિવજી તો પશુપતિનાથ છે. તમે નૃત્ય લોકમાંથી બધા પશુઓને અહીં સ્વર્ગમાં લઈ આવો અને તેઓ પોતે અહીંયા સ્વર્ગીય મંચ ઉપર આવી અને બધા પશુઓ જો નૃત્ય કરશે તો ભગવાન પ્રસન્ન થાય તો થાય. હું ગેરંટી આપતો, પણ એને જે ગમતી વાત એની સામે જો તમે રજૂ કરો ને તો કદાચ ભગવાન શિવજી પ્રસન્ન થાય, એના ચહેરા ઉપર હાસ્યની એકાદી લહેર આવે. આવું અહીંયા કોણ સમજાવે છે? નારદજી કહે છે કે તમે જેને બોલાવવાના હતા એને બોલાવ્યા નથી, અને નતા બોલાવ્યા એવા જે ભોગ અને વૈભવની ટોચ ઉપર બેઠેલા છે એવા લોકોને તમે આમંત્રણ આપીને સ્ટેજ ઉપર બધાને બેહાડી દીધા છે. તમને ખબર હોવી જોઈએ કે શિવજીને હું આમંત્રણ આપું છું તો શિવજીની સાથે રહેનારો જે વર્ગ છે ને એને પણ મારા સાથે બોલાવવો જોઈએ. તમે અહીંયા પશુઓને એક પણ પશુ હું આમાં જોતો, નારજી કહે છે કે એક પણ પશુને સ્ટેજ ઉપર આ સ્વર્ગીય મંચ ઉપર મેં જોયું નથી. તમારે શિવજીને જે ગમતા એના જે માણસો છે ને, બરોબર ને, તો એને તમારે પણ અહીંયા બોલાવવા જોઈએ. તેથી તમને રાત દિવસ કલ્પવૃક્ષ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. આવો મીઠો ઠપકો પણ દેવતાઓને અહીંયા નારદજી આપે છે. શિવજી તો પશુપતિનાથ છે. કેવા? પશુઓના નાથ છે, પશુપતિનાથ છે. તમે મૃત્યુલોકમાંથી બધા પશુઓને અહીં સ્વર્ગમાં લઈ આવો અને તે બધા પશુઓ આવી અને પોતપોતાની કલા ભગવાન શિવજીની સામે જો પ્રગટ કરશે તો ભગવાન શિવજી ખુશ થશે. આવો અહીંયા ઉપદેશ અત્યારે શિવજી અહીંયા આપે છે. એટલે કલા બતાવો તો કદાચ શિવજી પ્રસન્ન થાય. શિવજીને પ્રસન્ન કરવા તમે પ્રયત્ન કરી જુઓ. શું કહે છે નારદજી? અત્યારે કહે છે શિવજીને પ્રસન્ન કરવા ખૂબ કઠણ છે, છતાંય પણ તમે પ્રયત્ન કરી જુઓ. અહીંયા આવી રીતના તમે જે આ મંચ ઉપર જે બધાને લાવ્યા છો એની જગ્યાએ થોડા પશુઓને તમે અહીં બોલાવો. એ જો નૃત્ય કરશે, ગાયન ગાશે, એની કલા રજૂ કરશે ભગવાન શિવજી સામે તો કદાચ ભગવાન શિવજી પ્રસન્ન થાય. આમ નારદજીએ સલાહ આપી છે. કારણ કે ભગવાન કેવા છે? પશુપતિનાથ. પશુનામ પતિમ પાપનાશમ પરેશમ. શંકરાચાર્ય ગાયું ને. શંકરાચાર્ય કહે છે ભગવાન શંકર છે ને એ પશુપતિઓના નાથ છે. પશુનામ પતિમ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃતિમ વસાનમ વરેણ્યમ જટાજૂટ મધ્યે સ્ફુરંગાંગવારી મહાદેવમેકં સ્મરામી સ્મરામી મહાદેવમેકં સ્મરામી સ્મરામી. મહાદેવને જો તમારે પ્રસન્ન કરવાના હશે તો એમને બોલાવો. એ પશુઓ નૃત્ય કરે અને મહાદેવ જો પ્રસન્ન થાય તો તમારું મોટું ભાગ્ય સમજો. હું તમને આ રીતે સલાહ આપું છું. જે સર્વ પ્રાણીઓના સ્વામી, પાપનો નાશ કરનાર પરમેશ્વર, હાથીના ચર્મને પહેરનાર, સર્વથી શ્રેષ્ઠ અને જેમના જટાજૂટમાં ગંગાનું પાણી નાચી રહ્યું છે એવા ભગવાનને જો તમારે પ્રસન્ન કરવાના હશે ને તો તમારે બધા પશુને સ્વર્ગની અંદર આ દિવ્ય મંચ ઉપર તમારે બોલાવવા. ભગવાન કેવા છે કે ભગવાનની જટાની અંદર અહીંયા ગંગા પણ અટવાઈ ગયા છે અને પછી હળવેકથી પછી એને પૃથ્વી ઉપર મૂકે છે. નહીંતર તો સીધા સ્વર્ગમાંથી આવેલા ગંગા ક્યાં જાય? પાતાળમાં. તેથી અહીંયા ભગીરથ કહે છે કે શું કરવાનું? તો કે તમે ભગવાન શિવજીને ઘણા બધા ભગીરથે ગંગાને લાવવા માટે જબરજસ્ત પૃથ્વી ઉપર પ્રયત્ન કર્યા અને ભગવાન પ્રસન્ન પણ થયા. સ્વર્ગમાંથી ભગવાન કે હું આવું ગંગા કે આવું ખરું, પણ મારો એટલો બધો વેગ છે ને એ વેગથી હું પૃથ્વી પર આવું ને તો સીધી પાતાળમાં વહી જાઓ. તેથી તમે ભગવાન શિવજીને પ્રસન્ન કરો. એ જો પ્રસન્ન થાય અને એની જટાની અંદર મને જો સમાવી લે અને પછી હળવેકથી જો પૃથ્વી ઉપર મૂકે ને તો જ હું આ પૃથ્વી ઉપર સ્થિર થાવ. આમ ગંગા જ્યારે સ્વર્ગની ગંગા જ્યારે આમ કે ત્યારે કહેવાનું હતું કે એ વખતથી જટાજૂટ મધ્યે સ્ફુરંદાંગવારી. શું કીધું છે? જટાજૂટ મધ્યે. ગંગાજી ક્યાં આવી ગયા છે? ભગવાન શિવજીની જટાની અંદર આવી ગયા છે. આવા જટાધારીના અંદર રહેલી જે ગંગા છે એવા પવિત્ર પુરુષને જો તમારે પ્રસન્ન કરવાના હોય ને તો એના માટે એક જ છે
કે એના જે સાથીદારો છે ને બધાય, એ સાથીદારોને તમે બોલાવો. પશુ બધા કેવા છે? એના સાથીદારો. પશુપતિનાથ છે, નામ જ છે પશુપતિનાથ. પશુઓનો જે નાથ છે ને એ ભગવાન શિવજી. આને તમે જો બોલાવો સ્વર્ગમાં, અને એ જો આવી રીતના નૃત્ય કરે, અને એ નૃત્ય જોયા પછી ભગવાન શિવજી જો પ્રસન્ન થાય ને તો તમારું નસીબ. આમ નારદજી અત્યારે અહીંયા કોને કહે છે? સ્વર્ગના જે દેવતા છે એને બહુ સરસ આ વાત સમજાવે છે. આ સાંભળી અને ઇન્દ્ર રાજાએ તરત જ હુકમ, એને તો હુકમ જ કરવાનો હોય ને, એને તો કેટલા બધા સામે ઊભા જ હોય, ખાલી આંખના ઈશારો કરે અને મંડે બધાય દોડવા. ઇન્દ્ર રાજાએ થોડો ઈશારો કર્યો, એટલે કે ઈશારો કરી અને પૃથ્વી લોકના બધા પશુઓને અહીંયા બોલાવવા માટે આમંત્રણ આપો એમ એના માણસોને કીધું. આ સાંભળી અને ઇન્દ્ર રાજાએ તરત જ આજ્ઞા આપીને પૃથ્વીલોકના બધા જ પશુઓને સ્વર્ગમાં બોલાવી લેવા. બધા જ હાથી છે, ઘોડો છે, સિંહ છે, વાઘ છે, વરુ છે, બધા જે છે ને એ બધાને ક્યાં બોલાવ્યા? પુરાણમાં તો લાંબી લાંબી વાર્તા છે, આપણે તેનો સિદ્ધાંત સમજવાનો છે કે અહીંયા કુર્મ એટલે કાચબો. કાચબા ઉપર જો કોઈ પ્રહાર કરે તો કાચબો પોતાની ઇન્દ્રિયોને જેમ સમેટી લેશે તેમ સ્થિત પ્રજ્ઞ ઉપર કોઈ જો પ્રહાર કરે તો સ્થિત પ્રજ્ઞ કેવો છે કે ઇન્દ્રિયોને બધીની સમેટી લે. એની સામે વાદ નહીં, એની સાથે વિવાદ નહીં, એની સાથે કોઈ દલીલ નહીં. એવી રીતે અહીં ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ પુરાણમાં પણ એક વાર્તા છે, અને ભગવાને અહીંયા બીજા અધ્યાયના 58મા શ્લોકમાં કુર્મને યાદ કર્યો છે. ભગવાનના મુખારવિંદમાંથી શબ્દ નીકળ્યો છે કે કુર્મ જેવો આ સ્થિત પ્રજ્ઞ હોય છે, તેથી એનું વર્ણન છે. આ સાંભળી અને ઇન્દ્રદેવે તરત જ આજ્ઞા આપીને પૃથ્વીલોકના બધા જ પશુઓને સ્વર્ગમાં બોલાવી મૂક્યા. ત્યારબાદ ઇન્દ્ર રાજાની આજ્ઞા પ્રમાણે એક પછી એક પશુ આવવા લાગ્યા. બધાને બેહાડી દીધા, બધાને આસન આપી દીધું. હાથી, ઘોડા, સિંહ, વાઘ, વરુ બધાને બેસાડ્યા. અને પછી ઇન્દ્ર રાજાએ કીધું કે ભાઈ તમે તમારા નૃત્ય શરૂ કરો. તમારી પાસે જે કાંઈ કલા હોય, તમારી પાસે જે કાંઈ કૌશલ્ય હોય, તમને જે કાંઈ આવડતી હોય ને એ પ્રમાણે તમે બધા પોતપોતાનું કૃત્ય રજૂ કરો. એમ કરી સિંહ આવ્યો, વાઘ આવ્યો, વરુ આવ્યો. વાર્તા લાંબી છે પણ આપણે ટૂંકમાં એ બધા આવી અને મંચ ઉપર, સ્વર્ગીય મંચ ઉપર પોતાનું નૃત્ય કરવા લાગ્યા, એમાં લખે છે. ત્યારબાદ ઇન્દ્ર રાજાની આજ્ઞા પ્રમાણે એક એક પ્રાણી સ્વર્ગીય મંચ ઉપર હાજર થવા લાગ્યા અને પોતાનું કૌશલ્ય બતાવવા લાગ્યા. શિવજી આ બધું જોતા હતા. શું છે? કોઈ પણ હિસાબે ઇન્દ્ર રાજાએ શિવજીને પ્રસન્ન કરવાના. કોઈ પણ રીતે શિવજી ભગવાન પ્રસન્ન થાય, ઇન્દ્રની એક જ અપેક્ષા હતી. તેથી આ બધા પશુઓ આવીને પોતપોતાનું કૌશલ્ય, પોતપોતાની કળા, પોતપોતાની જે કાંઈ કલા હતી ને એ અહીંયા મંચ ઉપર ભગવાન શિવજીની સામે જે કાંઈ કલા હતી રજૂ કરવા લાગ્યા. ઇન્દ્રની નજર ભગવાન શિવજીના ચહેરા ઉપર છે કે આ બધું થાય છે તો અહીંયા શિવજીના મન ઉપર હાસ્ય આવે છે કે નહીં? થોડાક આમ રેખાઓ બદલે છે કે નહીં? એકી ટચે ઇન્દ્ર અત્યારે ભગવાન શિવજીની સામે જોઈ રહ્યો છે. શિવજી એટલે કરતુમ, અકર્તુમ, અન્યથા કરતુમ. કોઈ સામાન્ય કરતુમ, અકર્તુમ, અન્યથા કરતુમ. સમર્થ શક્તિ જગત એટલે કે સમર્થ શક્તિ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય કરવાળા મહાન શક્તિની સામે બધા પ્રાણીઓ પોતપોતાનું કૌશલ્ય રજૂ કરવા. ભગવાન શિવજી કોણ? શક્તિ તો એક જ છે, પણ જ્યારે શું કહેવાય જન્મ આપે ત્યારે શું કહેવાય બ્રહ્મા, પાલન પોષણ કરે ત્યારે વિષ્ણુ, અને જરૂર પડે ત્યારે એનો પ્રલયકાળ સુધી લઈ જશે એને કહેવાય છે શિવ. શક્તિ તો એક જ છે, પણ જ્યારે જે સમયે જે જરૂરિયાત પૂર્ણ કરે. તેથી અહીંયા કરતું, અકર્તુમ, અન્યથા કરતુમ એવો શબ્દ વાપર્યો છે. એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ, લય કરવાળા મહાન શક્તિની સામે પ્રાણીઓ પોતાનું અનેક પ્રકારનું કૌશલ્ય હતું ને એ બધું રજૂ કરવા લાગ્યા. પેલો સિંહ આવ્યો. સિંહ આવીને જોયું કે મારા જેવો શક્તિશાળી, મારા જેવો બળવાન હું જ્યારે ત્રાડ પાડું ને ત્યારે ભલભલાના સક્કા છૂટી જાય છે. એમ કરી અને સિંહ પોતાની કલા રજૂ કરવા લાગ્યો. વારાફરતી વાઘ આવ્યો, વરુ આવ્યો, હાથી આવ્યા, બધા જ હરણ આવ્યું. બધા પોતપોતાનું કૌશલ્ય જે કાંઈ એની પાસે કલા હતી ને એ બધી આ મંચ ઉપર, સ્વર્ગીય મંચની ઉપર આ બધા પશુઓ
ભગવાન શિવજીની સામે પોતાની કલા રજૂ કરવા લાગ્યા. આ કૌશલ્ય જોઈ શિવજીના ચહેરા ઉપર કંઈ ફરક દેખાયો નહીં, પાછો દેખાયો નહીં કે આટલી બધી અહીંયા પૃથ્વીલોકના બધા પશુઓ હતા, અહીંયા રાજા ઇન્દ્રે બધા પશુઓને બોલાવી લીધા, એને પણ અહીંયા સરસ મજાનો મોકો પણ આપી દીધો, પણ છતાંય ભગવાન શિવજીના ચહેરા ઉપર હાસ્ય અથવા આનંદની એક પણ લહેર દેખાતી નથી, એવું અહીંયા લાગ્યું છે. કંઈ પણ દેખાયું નહીં. ઇન્દ્ર રાજા થોડા પાછા હતાશ થઈ ગયા કે નારદજીએ મને જે પ્રમાણે સલાહ આપી એ પ્રમાણે મેં તો પૃથ્વી ઉપરના જે કાંઈ પશુઓ હતા ને એ બધા પશુઓને બોલાવ્યા, મંચ ઉપર એને સુંદર મજાનું સ્થાન આપ્યું. પછી મેં કીધું કે ભાઈ તમારી કલા છે ને એ ભગવાન શિવજીની સામે તમે બધા રજૂ કરો. એટલે બધા પશુઓએ પોતાની જે કાંઈ કલા હતી ને એ બધી કલા આવી રીતનું રજૂ કરવા લાગ્યા, પણ શિવજીના ચહેરા ઉપર લેશ માત્ર હાસ્યનો એક લહેર પણ દેખાતી નથી. પાછા ઇન્દ્ર ભગવાન થોડાક મૂંઝવણમાં આવી ગયા કે આટલા બધા પશુઓએ અલગ અલગ ટાઈપની પોતાની કલા, પોતાનું કૌશલ્ય, પોતાની જે કાંઈ આવડત હતી ને એ ભગવાન શિવજીની સાથે સુંદર મજાનું આવી રીતનું નૃત્ય કર્યું છે, પણ એ નૃત્ય કર્યું તો પણ અહીંયા શિવજીના ચહેરા ઉપર આનંદની એક પણ લહેર નથી. ત્યાર પછી બધાએ નૃત્ય કરી લીધું અને પશુઓની અંદર કાચબો પણ આવેલો હતો. કાચબો તો નીચેથી ધીમે 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 એ કે હવે આ બધાના નૃત્ય પૂરા થઈ ગયા છે, બધાએ નૃત્ય કરી લીધું, હવે હું ધીમે ધીમે સ્ટેજ ઉપર જાઉં અને મારી જે કાંઈ કલા છે ને એ કલા ભગવાન શિવજીની સામે હું રજૂ કરું. એટલે હળવે હળવે ધીમે 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 પગથિયા ચડતો ચડતો એ કાચબો અહીંયા સ્વર્ગીય જે મંચ છે જ્યાં બધા આવી રીતના દેવતાઓ આવીને બેઠા છે, ભગવાન શિવજી છે, પાર્વતી પણ જોડે બેઠેલા છે, બધાની સામે મંચના મધ્ય ભાગની અંદર અહીંયા કાચબો આવી ગયો. કાચબો આવ્યો એટલે સિંહે જોયું કે આ મારો બેટો માંડ માંડ હવે હાલી હગે છે ને આવડે નાનકડું ખોબામાં હાવડે એવડું અમે આટલી મોટી કલા રજૂ કરી, આટલી મોટું કૌશલ્ય રજૂ કર્યું અને ભગવાન શિવજીને આનંદ, હવે આ શું કરવાનું છે? એટલે દોડતો આવ્યો સિંહ, દોડતો આવીને કે તને અહીં કોણે મંચ ઉપર બોલ, અહીં તને કોઈ આમંત્રણ કાર્ડ આપ્યું છે? સિંહે પરબારું કીધું કે આમંત્રણ કાર્ડ વગેરે આવાના વાળા વસાડે ઘૂસી જાય છે, ધોડે આવે છે. ઘણીવાર મોટા મંચમાં આપણે જઈએ ને, ઘણીવાર લગર વગેરે આપણા વાડીએથી પાણી વાળીને આવતા હોય ને આપણે એમ થાય ગામમાં મોટી સભા ભરાણી છે, બરોબર, બરાય મોટા અહીં જુનાગઢથી ને રાજકોટથી નેતાઓ આવ્યા છે, હાલો ને આપણે જઈએ. એક પૈસો ઊંચો ને હાથમાં કોદાળીને ગારાવાળા કપડાં હોય અને એ બધાની સભામાં આવીને ઊભો રહે, એટલે ઓલા બેઠા હોય ને આ હાળું ક્યાં અહીંયા વાંદરા જેવું આવ્યું, આ અમારા કેવા મોટા બધા ઉજાળા કપડાં છે, સરસ મજાના બધા ખુરશી ધારે, એવું અહીંયા બધા ઇન્દ્રની સભાની અંદર આવેલા બધા જે પશુઓ હતા તે પશુઓ અને એની ઇન્દ્રની સાથે રહેનારો આખી જે ટીમ હતી ને એ બધી વિચાર કરવા લાગી. હવે આ ખોબા જેવડું પ્રાણી, બરાબર, હવે હવે અહીંયા પાછું ધીમે ધીમે માંડ વાળી પગથિયા ચડતું આવ્યું. એટલે કોઈને ક્રોધ તો છેડો નહીં, પણ સિંહ તાડુક્યો, કેવો સિંહ તાડુકી અને સીધો એને એમ થયું કે આને એક જ પંજા ભેગો અને યમપુરી પહોંચાડી. આ આમંત્રણ વગેરેનો એક તો આવી ગયો છે, એક પૈસો ઊંચો ને એક પૈસો ક્યાં તારી જરૂર હતી? ઘણીવાર આવું થાય કે ન થાય? એવી સ્થિતિ અહીંયા સ્વર્ગીય મંચ ઉપર કાસબાની થઈ. કાસબો વિચાર કરે છે કે સામેથી આ ક્રૂર પ્રાણી અમારા ભૂમિમાં જ રહેવાવાળું અને એ સિંહ મારા ઉપર તરાપ મારવાનો છે, એણે કોઈ પ્રતિકાર કર્યો નહીં કે હાલો હવે ભલે આવે છે તો હું જોઈ લઉં મારી અંદર કેટલું શક્તિ. એને પ્રતિકાર, કોઈ પણ પ્રકારનો પ્રતિકાર ન કરતા શું કર્યું એને પોતાની જે કાંઈ ઇન્દ્રિયો હતી ને એ અંદર બધી હકેલી લીધી, બધી ઇન્દ્રિય હકેલાઈ ગઈ. અહીંયા તો સિંહબા આવ્યા, માથે પંજા ઉપર પંજો, ગમે તેટલા પંજા મારે પણ કાચબા ભાઈને કાંઈ થાય. નિરાશ થઈ ગયો, ધબા મારીને સિંહ ઠાક્યો પણ કાચબાનું કાંઈ હલાવી શક્યો નહીં. તેથી વરુ આવ્યો, વાઘ આવ્યો, બધાએ પ્રયત્ન કર્યો કે આ ક્યાં વસાડે વાંદરા એવું ઘૂસી ગયું. એમ કરીને બધાને હરાવવાનો, મારવાનો, ધકેલવાનો અને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ એમાંથી એક પણ માણસ એનું કાંઈ બગાડી શક્યો નહીં. શા માટે? એને કોઈ પ્રકારનો પ્રતિકાર કર્યો નહીં કે ના તું છે એટલે હું કેમ શું જોઈ લે. આવો પ્રથમ પ્રતિકાર ન કર્યો. આમ કરી અને પોતાની બધી જે કાંઈ હાથની ઇન્દ્રિય હતી, પગની ઇન્દ્રિય હતી, મોઢે જે કાંઈ ઇન્દ્રિયો હતી ને એ બધી જ ઇન્દ્રિયોને સંકેલી અને પોતાની અંદર રાખી દીધી. ઉપર ગમે તેટલું
પ્રહાર કરે પણ એને કાંઈ અસર થતી નથી. અહીંયા બધા જ ફર્સ્ટ ક્લાસ પશુઓ છે. સિંહે શું કીધું? કાંઈ તો બધા જ આવ્યા છે ને કેવા છે? બધા ફર્સ્ટ ક્લાસ માણસો, ઉજળિયા છે, ધોળા કપડાં પહેરીને આવ્યા છે. કપડામાં બિલકુલ ડાઘ નથી. કોઈ હેલિકોપ્ટરમાં આવ્યું છે, કોઈ પ્લેનમાં આવ્યું છે, કોઈ મોટી કરોડની ગાડી લઈને આવ્યા છે, અને એની વચ્ચે હવે આ ક્યાં ઘૂસી ગયું? એમ કરી અને બધા કાચબાની નિંદા કરવા લાગ્યા. નિંદા કરનાર તરફ કાચબાએ કોઈ ધ્યાન આપ્યું નહીં. પ્રહાર કરનાર ઉપર કોઈ જગ્યાએ કાચબાએ ધ્યાન આપ્યું નહીં. એ આવડા મોટાની સામે હવે મારે ક્યાં બધું બોલવું, ક્યાં દલીલ કરવી? એ તો આપણે પહોંચી જવાના છે. એટલે એણે પ્રતિકાર ન કર્યો, કંઈ ન કરતા શાંતિથી પોતાના બધા જે અંગો હતા એ અંગો બધાને અંદર સમાવી લેશે. અહીંયા બધા જ ફર્સ્ટ ક્લાસ પશુઓ પોતાનું કૌશલ્ય કલા બતાવી છે. ત્યાં તારા જેવો ક્ષુદ્ર, તારા જેવો હલકો, તારા જેવો નીચ અને તારા જેવો નાલાયક આ કાચબો ક્યાંથી આવી ઘૂસે? અનેક પ્રકારની લોકો ઉપર બેઠા બેઠા વાતો કરવા, તું નીચ છો, તું હલકો છો, તું ક્ષુદ્ર છો. આટલા સારા મોટા પશુએ ઘણું બધું નૃત્ય કર્યું. એટલું જ નહીં, સ્વર્ગની જે અપ્સરાઓ છે એણે પણ ઘણું બધું નૃત્ય કર્યું. એટલું જ નહીં, પણ આવી રીતના જે વાદ્ય વગાડવાળા જે દેવતાઓના ખાસ છે એ લોકોએ પણ પોતાનું બધું કર્યું. પણ મહાદેવ ખુશ થતા નથી. બધાએ પ્રયત્ન કર્યો, આ હું ખુશ કરવાનું હતું એમ કરી અને ન બોલવાના ઘણા બધા શબ્દો અહીંયા વ્યાસપીઠ ઉપર બેઠા ઘણા બધા બોલવા લાગ્યા. શું બોલ્યા છે, કોણ બોલ્યા છે એનો પણ વ્યાસે શ્રીમદ શું કહેવાય આપણા જે પુરાણો છે ને એ પુરાણોમાં સુંદર વર્ણન વેદ વ્યાસે લાંબુ કર્યું છે. એકનું વર્ણન કર્યું છે, પણ આપણો ટાઈમ પાણી પીવાનો પૂરો થયો એમ. અધ્યાય 2 અને 58મો શ્લોક. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 118મો દિવસ. એટલે 18મા દિવસના ચિંતનની અંદર ભગવાન પોતે જ કૂર્મ એટલે કાચબાનું દ્રષ્ટાંત આપી અને સંયમિત જીવન જીવી અને સ્થિત પ્રજ્ઞ કેવી રીતનું બની શકાય છે ને એનું ભગવાને ગીતાની અંદર કાચબાનું દ્રષ્ટાંત આપી, ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એના માટે વેદવ્યાસે પુરાણોની અંદર આખી એક વાર્તા ઊભી કરી દીધી છે. અને વાર્તાના રૂપની અંદર અત્યારે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા સ્વર્ગની અંદર અહીંયા ઇન્દ્રરાજાએ ઘણા બધા પ્રયત્ન કર્યા. નારદ મુનિએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે અહીંયા પૃથ્વીલોકના પશુઓને પણ બોલાવી લીધા. બધાએ નૃત્ય કર્યું, પણ શિવજીના ચહેરા ઉપર હાસ્યની એક પણ રેખા ઇન્દ્ર રાજાને દેખાતી નથી. બરાબર ને? અને પછી તો બધા પશુઓ આવ્યા. પશુઓ બધા આવી રીતના કાચબાને જોઈ અને એક પછી એક આમ ક્રોધની અંદર ભરાવા લાગ્યા. તે વખતે નારદજી એ બધાને અટકાવે છે કે ભાઈ તમે ગમે તેટલા પ્રહારો કરશો પણ એને કોઈ પ્રકારની અસર થવાની નથી. મૃત્યુલોકમાંથી અહીંયા ભગવાન ઇન્દ્રના કહેવાથી આ બધાને અહીંયા બોલાવવામાં આવ્યા છે. એમાં કાચબાને પણ બોલાવ્યો છે. એની પાસે જે કાંઈ કળા હોય, જે કાંઈ કલા હોય ને એ એને પણ બતાવવાની છૂટ છે. એટલે તમે બધાએ આમ કરી અને નારદ બધા ક્રૂર જે પ્રાણીઓ છે ને સિંહ, વાઘ, વરુ એ બધાને અટકાવે છે અને બધાને કે તમારા સ્થાન ઉપર બધાએ બેસી જાઓ. બધા બેસી ગયા. કાચબાએ પોતાના અંગો બહાર કાઢ્યા, કારણ કે જે વખતે પ્રહાર થયો ને એ વખતે બધા જેને કંઈ ઇન્દ્રિયો હતી ને એ બધી ઇન્દ્રિયોને પોતાની અંદર જ સમાવી દીધી. અને પછી નારદે કીધું તે પછી અહીંયા કાચબો પોતાની ઇન્દ્રિયોને બહાર કાઢી અને ભગવાન શિવજીની પાસે જાય. એણે બીજું કાંઈ નાચગાન કર્યું નહીં, નૃત્ય કર્યું નહીં, વાદ્ય વગાડવાનું કંઈ પણ ન કરતા એ ભગવાન શિવજીની પાસે જાય છે. શિવજીની પાસે જઈ અને કાચબો 2 હાથ જોડીને નમસ્કાર કરે છે. એવું વેદ વ્યાસે અહીંયા પુરાણોની અંદર સુંદર મજાની વાર્તાના રૂપમાં લખ્યું છે. કાચબો અટકી ગયો, પરંતુ એટલામાં નારદજીની નજર કાચબા ઉપર પડી. કેવી? નારદજીની નજર કાચબા ઉપર પડી. નારદજીએ કહ્યું કે આ સ્વર્ગીય મંચ છે તેના ઉપર કાચબાને પણ આવવાનો અધિકાર છે, તમે એનો અધિકાર છીનવી ન લ્યો. આમ કરી અને નારદે બધા પશુને બેસાડી દીધા. તમે તેને અટકાવી શકતા નથી. ઇન્દ્રે આમંત્રણ આપીને તેને પણ બોલાવ્યો છે.
હવે કાચબાને કોણ રોકી શકે? હવે કારણ કે નારદજીએ બધા પશુઓને કહી દીધું કે તમારે રોકવાનો કોઈ અધિકાર નથી. ઇન્દ્રએ પોતે આમંત્રણ આપીને કાચબાને આ સ્વર્ગીય મંચ ઉપર બોલાવેલો છે. તેથી એને પણ અહીંયા આવી અને એને જે કાંઈ રજૂઆત કરવી ને એને પણ છૂટ છે. એમ કરીને તમે તેને અટકાવી શકતા નથી. કાચબો હળવે હળવે મંચ ઉપર ચડી આવ્યો. ત્યાં તો વાઘ, સિંહ, દીપડો, હાથી બધા પાછા બેઠા બેઠા ઘૂંરાટ કરવા લાગ્યા. બે તો ગયા, પાછા ઘૂંરાટ કરવા લાગ્યા. સિંહે કહ્યું, આ તો સ્વર્ગીય મંચ છે. અહીં અમારા જેવા ફર્સ્ટ ક્લાસ લોકો પોતાનું કૌશલ્ય બતાવવા આવ્યા છે. અમે અલગ અલગ પ્રકારનું કૌશલ્ય ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે અમે બધાએ બતાવ્યું છે. તેમાં આ વળી 4th ક્લાસ કાચબો ક્યાંથી ઘૂસી ગયો? તેને આ સ્વર્ગીય મંચ આવવાનું આમંત્રણનું કાર્ડ કોણે આપ્યું? આ અમારું અપમાન છે. એમ આવા ઘુરઘુરાતા રહેલા જે બધા પશુઓ હતા ને એ પશુઓ આવી રીતના બડબડ કરવા લાગ્યા. કાચબાએ એના ઉપર કોઈ પ્રકારનું ધ્યાન આપ્યું નહીં, કારણ કે નારદે કીધું હતું કે તમે શાંતિથી તમતારે આવો, તમને પણ આ સ્વર્ગીય મંચ ઉપર આવી અને તમારી વાત રજૂ કરવાનો અધિકાર તમને પણ છે. એટલે બીજું કાંઈ પશુઓ કરી શક્યા નહીં, પણ આવો બડબડાટ બધાએ ચાલુ કરી દીધું. નારદજી કહે, તમે કોઈ તેને અટકાવો નહીં. કાચબો હળવે હળવે આગળ વધ્યો અને શિવજી પાસે આવીને તેમણે શિવજીને નમસ્કાર કર્યા. શું છે? શિવજી ભગવાન જ્યાં બેઠા હતા ત્યાં આવીને કાચબાએ તેને નમસ્કાર કર્યા. ત્યારબાદ તે મંચની મધ્યમાં આવી ગયો અને બધા પશુઓને ઉદ્દેશીને બોલ્યો. પાછો નમસ્કાર કરી અને મધ્ય ભાગમાં સેન્ટરમાં આવી ગયો અને હવે એણે એક પડકાર ફેંક્યો છે. શું ફેંક્યો છે? એ પણ ભાગવતની શું કહેવાય પુરાણોની અંદર વ્યાસે લખ્યું છે. ત્યારબાદ તે મંચની મધ્યમાં આવી ગયો અને બધા પશુઓને ઉદ્દેશીને બોલ્યો, તમે બધા મોટા સમર્થ છો, શક્તિશાળી છો, ફર્સ્ટ ક્લાસ લોકો ભેગા થયા છો. તમારી માએ 1.25 શેર દૂધ ખાધું હોય તો મને મારી જોવો. શું કે તમારી માએ ફરીથી તમે ટ્રાય કરો. તમે ઘણીવાર મારા ઉપર પ્રહારો કર્યા છે, પણ હું તમારાથી ડરી ગયો નથી. મને અહીંયા આમંત્રણ મળ્યું છે અને આમંત્રણને હિસાબે હું અહીંયા આવ્યો છું. આવી ઘણી બધી ચર્ચાઓ કરી અને આવેલા બધા પશુઓને એને ચેલેન્જ કરી કે તમારી માએ 1.25 શેર ઊંટ કાઢી હોય ને તો હવે બધા મંચ ઉપર આવો અને મને મારી નાખવાનો તમે બધા પ્રયત્ન કરો. એમ કે કાચબાએ આ સાંભળીને ક્રોધે ભરાયેલો સિંહ સલાંગ મારી. હું આવી વાત કરે એટલે સિંહે સલાંગ મારી ને મંચ ઉપર આવી ચડ્યો. સિંહે કાચબાને મારવા માટે પંજો ઉગામ્યો. વારંવાર પંજાથી અહીંયા કાચબાને વીખી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ કાચબાએ પોતાની બધી જ જે ઇન્દ્રિયો છે ને એ પોતાની અંદર સમાવી દીધી. અહીંયા વ્યાસે બહુ પુરાણની અંદર બહુ સરસ મજાની એક વાર્તા લખી છે કે કાચબાની પીઠ આટલી બધી મજબૂત કેમ છે? એના ઉપર ગમે તેટલા બંદૂકના પ્રહાર કરવામાં આવે, ગોળીઓ છોડવામાં આવે તો એની પીઠને કાંઈ થતું નથી. એટલે કે કાચબાએ બીજું કાંઈ કર્યું નહીં. પ્રતિકાર પણ કર્યો નહીં. જેવો સિંહે પંજો ઉગાવ્યો તે જ ક્ષણે કાચબાએ પોતાના બધા જ અંગો મૂકેલી લીધા. બીજો કાંઈ પ્રતિકાર કરવાનો કે એની ઉપર ક્રોધે થઈને હામો આવી રીતનો કરવાનો પ્રયત્ન કર્યો નહીં. સિંહનો પંજો કાચબાની પીઠ ઉપર પડ્યો, પણ કાચબાને કોઈ પ્રકારની અસર થઈ નહીં. બધાએ ખૂબ જ કાચબાને મારવાને યમપુરી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, પણ એક પણ પશુ એનું કાંઈ બગાડી શક્યું નહીં. વિલે મોઢે બધા પશુઓ સ્વર્ગીય મંચ ઉપર આવ્યા. કાચબાનું આ કૌશલ્ય, આ કળા જોઈ અને ભગવાન શિવજી એકદમ પ્રસન્ન થયા અને એકદમ હાસ્ય કરવા લાગ્યા. ઇન્દ્રએ જોયું કે હા હવે બરોબર. અત્યાર સુધી ઘણા બધા નૃત્ય અપ્સરાઓએ કર્યા, ઘણું બધું આ બધાએ કર્યું, પણ એના ચહેરા ઉપર કોઈ હાસ્ય નહોતું. પણ હવે ઇન્દ્ર પણ પ્રસન્ન થઈ ગયો કે ભગવાન શિવજીને જે હેતુથી સ્વર્ગીય મંચ ઉપર આમંત્રણ આપતી આવી રીતનું એનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હવે મારું જે કાંઈ કરેલું જે કર્મ છે ને એ હવે મને સફળ થતું હોય એવું દેખાય. આવું સ્વર્ગીય મંચ ઉપર ઇન્દ્ર રાજા ભગવાન શિવજીની સામે જોવે છે, એકદમ પ્રસન્ન થઈ ગયા, એકદમ આનંદ અને લહેરની અંદર આવી ગયા. એટલે કે કળા જોઈને ભગવાન શિવજી અતિ પ્રસન્ન થયા, એકદમ આનંદમાં આવી ગયા. ઇન્દ્ર રાજા પણ ખુશ થઈ ગયા. શિવજીએ કહ્યું કે આજ
આજની રમત જે રમાણી, પશુઓએ અનેક પ્રકારના સ્ટેજ ઉપર આવી અને પોતપોતાનું કૌશલ્ય બતાવ્યું. એની અંદર શ્રેષ્ઠ કોઈ જો પ્રથમ નંબર જો આપવાનો હોય તો હું અત્યારે કાચબાને પહેલો નંબર આપું. આ જે રમત થઈ અને એ રમતની અંદર વિજેતા કોણ, એવું ભગવાન શિવજી પોતાની વ્યાસપીઠ ઉપરથી ઊભા થાય અને મંચ ઉપર બિરાજમાન બધા દેવતાઓને કહેશે કે આજની રમતની અંદર આજે કે જે કાંઈ રમત રમાણો સ્ટેજ ઉપર એની અંદર કાચબાનો વિજય થઈ ગયો છે. આવું મંચ ઉપરથી ભગવાન શિવજીએ પોતે જાહેર કરી દીધું. આ સાંભળીને કાચબાએ શિવજીને નમસ્કાર કર્યા. તે દિવસથી શિવજીના બધા જ મંદિરોમાં કાચબાને સ્થાન મળી ગયું. કાચબાને નમસ્કાર કર્યા વગર શિવજી પાસે જવાય જ નહીં. બરાબર, પ્રથમ નમસ્કાર આપણે પોઠિયા અને કાચબાને કરી અને પછી ત્રીજો નંબર ભગવાનનો લાગે છે. શા માટે? કે જેણે ભગવાન માટે ભગવાન તરફ જેનું મોઢું છે ને એવો બળદિયો હોય ને તો પણ એ પોઠિયા તરીકે પૂજાવા લાગ્યો. નહીતર કહેવાય તો બળદ, બરોબર ને, એ બધાનું કામ બધું કરે પણ એ પૂજાય છે શા માટે? તો કે એનું મોઢું ભગવાન શિવજી તરફ છે. શિવજી તરફ જેના જેના મોઢા છે ને એ બધા પૂજનીય, એ બધા આદરણીય, એ બધા વંદનીય થઈ ગયા છે. તેથી કાચબો અને વૃષભ બંને પૂજનીય, આદરણીય, વંદનીય છે અને એને નમસ્કાર કર્યા વગર શિવજીના દર્શન થતા નથી. કહેવાનો અર્થ કે એટલે કે આ સાંભળી કાચબે શિવજીને નમસ્કાર કર્યા. તે દિવસથી શિવજીના બધા મંદિરોમાં કાચબાને સ્થાન મળી ગયું. કાચબાને નમસ્કાર કર્યા વગર શિવજી પાસે જવાય નહીં. પ્રથમ નમસ્કાર કાચબાને. પોગટલાલ ગમે એટલી 70 લાખની કે 7 કરોડની ગાડી લઈને નીકળે પણ મંદિરે જાય તો પહેલો નમસ્કાર તો એને કાચબાને પોઠિયાને જ કરવો. ગમે તેટલી શેઠીઓ ગમે તેટલી મોટી ગાડી લઈ અને ભગવાન શિવજીને જો નમસ્કાર કરવા માટે જાય ને તો આ પોગટલાલે પહેલાં તો કાચબાને પોઠિયાને નમસ્કાર કરવા પડે એમ. તે એટલે કે એને નમસ્કાર પ્રથમ કરવા પોઠિયાને, તેના સિવાય ભગવાન શિવજીને નમસ્કાર ભગવાન પણ સ્વીકારતા નથી. કાચબો એક મહાન શક્તિનું પ્રતીક છે. તેથી ભગવાને ગીતાના બીજા અધ્યાયના 58મા શ્લોકમાં કાચબાનું ઉદાહરણ આપી અને સ્થિત પ્રજ્ઞનું લક્ષણ કેવી રીતનું હોય છે, સ્થિત પ્રજ્ઞ કેવી રીતનું આવી રીતનું હોય છે એનું કાચબાના દ્રષ્ટાંત દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શિવજીએ બધા પ્રાણીઓને કહ્યું કે આ કાચબાની પીઠ ઉપર આટલી મજબૂત કેમ છે તે તમે ખબર છે તમને? સ્વર્ગીય મંચ ઉપર આવનાર બધા જે દેવતાઓ હતા અને પશુઓને પૃથ્વી ઉપરથી જે રાજા અહીંયા ઇન્દ્રએ બોલાવ્યા એ બધાની સામે ઊભા જે હાસ્ય કરતા હોય એમ ભગવાન શિવજીએ બધાને કીધું કે આટલા મોટા પ્રહારો બધા જ પ્રાણીઓએ અહીંયા કાચબા ઉપર કર્યા પણ કાચબાનું કંઈ બગાડી શક્યા નહીં. તો આ કાચબાની પીઠ આટલી બધી મજબૂત કેમ છે એ તમને આમાંથી કોઈને ખબર છે? આવો પ્રશ્ન ભગવાન અહીંયા સ્વર્ગીય મંચ ઉપર બધાઓને કરે છે. બધા વિચાર કરે છે કે આ વાતની તો અમને ખબર, આ ગૂઢ રહસ્ય, આની પીઠ આટલી બધી મજબૂત કેમ છે એ અમે અત્યાર સુધી જાણી શક્યા નથી. ત્યારે ભગવાન શિવજી કહે છે કે આની પીઠ આટલી મોટી મજબૂત છે એનું કારણ કે એનો જન્મ જ પાણીની અંદર થાય છે. કૂવો હોય પછી તળાવ હોય કે આવી રીતનો એની અંદર એનો તળાવ થાય છે. માં તો કાચબી પોતાના દીકરાને જન્મ આપી અને પછી તો એ દૂર નીકળી જાય છે પણ કાચબીનું ધ્યાન સતત આ એના બચ્ચાને જે જન્મ આપ્યો છે ને એની પીઠ ઉપર સતત એની નજર ફરતી રહેલી છે. જે માની નજર કોઈ પણ દીકરાના પીઠ ઉપર જો ફરે તો એ પીઠ મજબૂત થઈ જાય છે. તેથી કાચબીની નજર ગમે ત્યાં મારો દીકરો હશે, ગમે તે હશે, એના ઉપર સતત કાચબીની નજર એના ઉપર પડે છે અને માની નજર પડે એટલે ગમે તેવી શક્તિ હોય તો એની પીઠ મજબૂત થઈ જાય છે. એકવાર જો માની નજર કોઈ દરિદ્ર ઉપર પડે, કોઈ ભિખારી ઉપર પડે તો એ માની નજર જો એના ઉપર પડે ને તો બીજી ક્ષણની અંદર એ વૈભવની ટોચ ઉપર જઈને બેસી જાય. એકવાર ધનહીન માણસની અંદર પણ માની નજર પડવી જોઈએ. એક શક્તિહીન માણસની અંદર પણ માની નજર પડે, એની પીઠ ઉપર જો નજર પડે ને તો પીઠ પણ આવી રીતની મજબૂત બની જાય છે. એમ ભગવાન શિવજીએ કીધું કે માનો આશીર્વાદ, માનો ધબ્બો અથવા માનો હુંફાળો હાથ જો જે બાળક ઉપર જે પડતો હોય છે ને
એ બાળકની પીઠ આવી રીતની મજબૂત બની જાય છે, એમ અત્યારે કીધું. કાચબી પાસે પોતાના અંગો આવી પીઠ જેમની મજબૂત થઈ છે તેને કોણ હરાવી શકે? જે માની દ્રષ્ટિથી આવા કાચબાની પીઠ મજબૂત થઈ ગઈ છે એને કોણ હરાવી શકે? જેની પીઠ અભેદ્ય બની ગઈ છે એવા ભક્તને કનક, કાંતા કે કીર્તિ ના આઘાતો એને વિચલિત કરતા નથી, એમ દેવ સભાની અંદર ભગવાન શિવજીએ બધાને સમજાવ્યા. કીર્તિ હોય, કાંતા હોય કે કનક હોય, ત્રણે ત્રણ પ્રકાર આવે, પણ એનું મન જો મજબૂત હોય, એની બુદ્ધિ જો પવિત્ર હોય ને, તો આ ત્રણમાંથી કોઈ વસ્તુ એના ઉપર અસર કરી શકતા નથી. અને જે કાંતા, કીર્તિ અને કનક ઉપર જેની આવી રીતે નજર પડ્યા પછી જે બદલતો નથી ને, એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. આપણને સામાન્ય રીતે કોઈ જો નાનું એવું પણ પ્રલોભન આપે ને, તો પણ ઘણીવાર સારા કામની અંદર જતાં આપણે ઘણીવાર અટકી જઈએ. અહીંયા કીર્તિ ગમે તેટલી મળવાની હોય, કનક એટલે સોનું મળવાનું હોય, અને કાંતા એટલે સ્ત્રી, ત્રણે ત્રણ સામે આવે, પણ સ્થિત પ્રજ્ઞની બુદ્ધિ કોઈ દી ખરાબ થતી નથી. એટલે અહીં કહે છે કે કનક, કાંતા અને કીર્તિના આઘાતો જેને વિચલિત કરી શકતા નથી એને સ્થિત પ્રજ્ઞ, સ્થિર બુદ્ધિનો માણસ કહેવામાં આવે છે. તેથી કાચબાનું ઉદાહરણ આપી અને ભગવાન બીજા અધ્યાયના 58મા શ્લોકની અંદર આ વાત કરે છે. બીજી વાત છે, કાચબા પાસે પોતાના અંગો ખેંચી લેવાની શક્તિ છે. તેના લીધે ગીતા જેવા ગ્રંથની અંદર ભગવાન શ્રી કૃષ્ણને મોઢે અહીંયા કાચબાનું વર્ણન કરવામાં. આ જગતમાં પ્રાણીઓ તો ઘણા છે, બધા પ્રાણીઓનું ભગવાન વર્ણન કરતા નથી. જે ભગવાનનો લાડકો બની ગયો છે એને કાચબા પાસે પોતાના અંગો ખેંચી લેવાની શક્તિ છે. તેના લીધે જ ગીતા જેવા ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણે બીજા અધ્યાયના 58મા શ્લોકમાં તેનું વર્ણન કર્યું છે. વિષયો પ્રભુ નિર્મિત છે અને શક્તિશાળી છે. વિષયો ભલભલાને પરાભૂત કરી નાખે. આવા વિષયો જ્યારે સામે આવે ત્યારે ઇન્દ્રિયોએ શું કરવાનું ને, એ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કેવું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એની સામે 5 આવી રીતની ઇન્દ્રિયો હોય, તો એ ઇન્દ્રિયો જ્યારે આવી રીતની જ્યારે ભમતી હોય, તો એની સામે આવી રીતના જ્યારે પદાર્થો આવે ત્યારે ઇન્દ્રિયોને કેવી રીતની સમેટી લેવી, એ કાચબાના ઉદાહરણ સાથે ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિષયો પ્રભુ નિર્મિત છે. કેવા? વિષયો ખરાબ નથી. એની સામે આપણે કઈ દ્રષ્ટિથી જોઈ છીએ ને, એમ વિષય એટલે આપણે ઘણી વાત કે વૈભવ અથવા વિત્ત ખરાબ છે, વિત્ત ખરાબ નથી, પણ વિત્ત મળ્યા પછી એના તરફ આપણી પૂજનીય, આદરણીય, વંદનીય કે માની દ્રષ્ટિ છે કે ભોગની કે વેશ્યાની દ્રષ્ટિ છે. વિત્ત આવ્યા મળે પછી માણસે વિચાર કરવાનો કે આ વિત્ત મને મળ્યું છે એના અંદર ભોગ કે વેશ્યા, વિત્ત મળ્યું છે એના પ્રભુની પ્રાપ્તિ કે પ્રભુનું કામ. આ દ્રષ્ટિ આવે તો કોઈ દિવસ ભોગ ખરાબ નથી. ભોગ તરફ જોવાની વિશિષ્ટ પ્રકારની દ્રષ્ટિ માણસે કેળવવી જોઈએ. તેથી અહીં કહે છે વિષયો બધા ભગવાને જ નિર્માણ કર્યા છે. જો જરૂરિયાત જ ન હોય તો સૃષ્ટિનું સર્જન કરતી વખતે ભગવાન આવું કાંઈ ઊભું કરત નહીં, પણ ભગવાને ઊભું કર્યું છે એનો અર્થ એવો છે કે માણસને જરૂરિયાત તો છે જ. એમ કે તેથી ભર્તુહરી રાજા જેવા પણ પોતાના નીતિ અને ઘણા બધા શતકો લખ્યા છે. એમાં એક શતક છે નીતિ શતક. એની અંદર બહુ સરસ રીતે એને વર્ણન કરવામાં આવ્યું છે. એ ભર્તુહરી રાજા પણ કહે છે કે ભોગા ન ભોગતા વયમેવ ભૂખતા, ભોગા ન ભૂખતા વયમેવ ભૂખતા, તપો ન તપતા વયમેવ તપતા, કાલો ન યાતો કાલમેવ યાતો, તૃષ્ણામ ન જીર્ણા વયમેવ તૃષ્ણા. આ કોણ લખે છે? ભર્તુહરી જેવા રાજાએ જ્યારે આખો નિવૃત્તિનો માર્ગ છોડી અને પોતાના ભોગ છોડીને જ્યારે સંન્યાસ ધારણ કરે છે ને, એ વખતેના એના શબ્દો. અત્યાર સુધી હું રાજા હતો, ઘણી બધા સુખ સગવડતાના આવડતો હતો, પણ એ મને આવી રીતના મને સુખી કરી શક્યો નહીં, મને આનંદિત કરી શક્યો. ભોગા ન ભૂખતા વયમેવ ભૂખતા, તપો ન તપતા વયમેવ તપતા, પછી કાલો ન યાતો વયમેવ યાતો, તૃષ્ણામ ન જીર્ણા
વયમેવ તૃષ્ણા. 4 વાતો અહીંયા ભર્તુહરિ અહીંયા ભોગના બારામાં સમજાવે છે. ભોગ ભોગવાતા નથી, આપણે જ ભોગવાઈ જઈએ છીએ. ભોગ ભોગવાતા નથી, આપણે જ ભોગવાઈ જઈએ છીએ. બીજું કહે છે તપ કાંઈ તપતું નથી, આપણે જ તપી જઈએ છીએ. તપ કાંઈ તપતું નથી, આપણે તપી જઈએ છીએ. કાલ સમય એટલે કે પસાર થાય છે. કાલ તો થાય ને પસાર, એ તો એની રીતે પસાર થાય છે. આપણે જ ધીમે ધીમે પસાર થઈ જઈએ છીએ. તેવી જ રીતે તૃષ્ણા જીર્ણ થતી નથી, આપણે જીર્ણ થઈ જઈએ છીએ. ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. આ બહુ સરસ ભર્તુહરિએ પોતાના ગ્રંથની અંદર આ એક વાત લખીને ગયા છે. એટલે માણ અહીં કહે છે કે વિષયો જો આવે તો વિષયો ખરાબ નથી, પણ વિષયો તરફ કઈ રીતની દ્રષ્ટિ રાખીએ છીએ એના ઉપર આખો આધાર છે. તેથી અહીં કહે છે કાચબો શક્તિશાળી પશુઓ જોડે લડવા ન ગયો. આટલા બધા ક્રૂર પ્રાણીઓ અહીંયા સ્વર્ગીય મંચ ઉપર જ્યારે એને મારવા માટે આવ્યા ત્યારે એની સાથે કાચબો લડવા ગયો. તો એણે શું કર્યું કે કાચબો શક્તિશાળી પશુઓ જોડે લડવા ન ગયો, તેમની શક્તિ ઓછી કરવાના નાદમાં ન પડ્યો. આની હારે લડીને મારી પાસે શક્તિ છે એ બધી ખલાસ થશે, હું એને કાંઈ જીતી શકવાનો નથી, આમ કરીને લડવાનો પણ પ્રયત્ન કરી અને પોતાની શક્તિને ઓછી કરવાનો પણ એને પ્રયત્ન કર્યો નહીં. પરંતુ કાચબાએ એવી યુક્તિ કરી કે શક્તિશાળી પશુઓની શક્તિ કામ જ ન લાગે. ગમે તેટલા શક્તિશાળી પશુઓ આવે પણ એની બધી શક્તિ નકામી જાય એવી રીતનું એણે શું કામ કર્યું કે પોતાની બધી જે ઇન્દ્રિયો હતી ને એ ઇન્દ્રિયો પોતાની અંદર સમાવી લીધી. વૈજ્ઞાનિકો અહીંયા બધા પશુઓનું સંશોધન કરે કે એની અંદર કેવી રીતની અંદર બધી વસ્તુઓ અથવા કેવી રીતના અંગો છે. એમાં ઘણા વૈજ્ઞાનિકોએ કાચબાનું સંશોધન કર્યું કે કાચબો આટલો બધો મજબૂત છે તો એની અંદરના અંગો કેવા છે. તો આજનું વિજ્ઞાન અને આજના જે સંશોધનો કાચબા બાબતમાં કર્યા છે ને એ લોકોનો આખો લખાણ છે કે કાચબાના અંગ એટલા કોમળ હોય છે. કોમળ માખણનું ઉદાહરણ આપીને કહે છે કે માખણનો પિંડો પીડ્યો હોય અને ઉપરથી આપણે સરી મારીએ અને જેવી રીતે સરી ઠેઠ માખણના તળિયા સુધી વહી જાય એટલું જેમ માખણ કોમળ હોય ને એમ શરીરની અંદર કાચબાના જે અંગો છે ને આટલા બધા કોમળ છે. કોણ કહે છે? જેમણે સંશોધન કર્યું છે આ વૈજ્ઞાનિકો એમ કહે છે કે અંદરના જે તત્વો છે એનું મોઢું છે, એનું આંખ છે, એના હાથ છે, એના પગ છે, કેટલા કોમળ છે. માખણના પિંડાની જેમ સેજ પણ જો આવી રીતનું થાય તો એ અંગ બધું ફેલ થઈ જાય. આટલા કોમળ અંગની અંદર આવા ક્રૂર પ્રાણીઓ કાંઈ કરી શક્યા નહીં. એનું કારણ શું છે કે એણે બીજો કાંઈ પ્રતિકાર ન કરો, લડવાની શક્તિ સામે ન અજમાઈ, કંઈ નહીં કરતા એના બધા જ અંગોને અંદર સંકેલી લીધા. મને જ્યારે વિષયોની જરૂર હોય, ભોગવવાની જરૂર હોય ત્યારે હું ભોગવીશ, પણ જ્યારે જરૂર ન હોય ત્યારે કાચબાની જેમ હું અંદર સંકેલી લઈશ. એટલે ભોગ ખરાબ, ભોગ તો રહેવાના જ. આ દુનિયાની અંદર આપણે જૈનમાં નહોતા ને એ પહેલાંય ભોગ હતા. અત્યારે આપણે જૈનમાં છીએ ને તોય ભોગ છે, અને આપણે હમણાં વયા જાવું ને ભોગ તો રહેવાના. શા માટે? તો કે ભોગ ભગવાને નિર્મિત કરેલા છે. ભગવાને જે નિર્માણ કરેલું હોય ને એને કોઈ ખેદી શકતું કે કાઢી શકતું નથી. તો છે તો શું કરવાનું? તો સંયમિત રીતે એને વાપરવાનો ઉપયોગ કરતા માણસને એ કલા માણસને આવડવી. પછી વાણી આપણા શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, આ બધું જે આપણા જે કાંઈ જે વિષયો છે એની સામે જ્યારે પદાર્થો આવે ત્યારે એને વાપરવા કે નહીં, ખાવું કે નહીં, બોલવું કે નહીં, પ્રતિકાર કરવો કે નહીં, એ માણસે પોતાની બુદ્ધિથી વિચાર કરી લેવો જોઈએ. તેથી અહીંયા વિષયો ખરાબ નથી, વિષયો ભગવાને નિર્માણ કરેલા છે. આ આપણા મગજમાં પાકી સમજણ હોવી જોઈએ. વિષયો શક્તિશાળી છે. કેટલા લોકો વિષયોને હલકા ઠરાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વિષયો પ્રભુ નિર્મિત હોવાથી એ હલકા કે ક્ષુદ્ર બની શકતા. એની જોવાની દ્રષ્ટિ કઈ છે ભાઈ? વિત્ત મળ્યું, વ્યક્તિ મળ્યો, વિચાર મળ્યો, પછી પત્ની મળી, બાળકો મળ્યા, સમાજ મળ્યો, એના તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ કેવો છે ભાઈ? વિષયો તો રહેવાના જ, બરાબર ને? પણ એની તરફ જોવાનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે. કાચબાના ઉદાહરણ આપીને આ વિષયોને કેવી રીતે સમેટી શકાય,
બરાબર, એ આપણે સરસ મજાનું ઉદાહરણ આપીને સમજાવે છે. પરંતુ વિષયો પ્રભુ નિર્મિત હોવાથી એ હલકા કે ક્ષુદ્ર થતા નથી. સ્થિત પ્રજ્ઞ પાસે કાચબાની કલા છે. એની લડવાની ભાષા નથી ઉચ્ચાતો, લડવાની ભાષા એને ઉચ્ચારી. આ સ્થિત પ્રજ્ઞની પાસે કાચબાનું ગુણ આવેલો છે. વિષયો જ્યારે આઘાત કરવા લાગે ત્યારે એટલે કે પોતાની ઉપર વિષયોનો આઘાત જ ન થાય તે માટે વિષયોમાંથી પોતાની ઇન્દ્રિયોને ખેંચી લેવી જોઈએ. આ આપણે કાચબાના દ્રષ્ટાંત દ્વારા ભગવાન સમજાવવા માગે છે. વિષયો રહેવાના, જરૂર હોય ત્યારે એનો ઉપયોગ કરો, જરૂર ન હોય ત્યારે શાંતિથી સમેટી અને કાચબાની જેમ અંદર મૂકી દેવા જોઈએ. વિષયોને ક્ષુદ્ર, તૃષ અને હલકા ઠરાવવાના નાદમાં પડનાર માણસને વિષયો ક્ષુદ્ર ગણી નાખે છે. વિષયો પાસે જબરજસ્ત શક્તિઓ છે, તેથી વિષયોને તુચ્છકારીને ચાલશે નહીં. તેની સાથે લડવું હોય તો કઈ શક્તિથી લડવાનું? તો કે કાચબો ક્યાં અત્યારથી લડ્યો તો ભાઈ, એ આપણે જોઈ લેવાનું કે કાચબાએ કોઈ પ્રતિકાર કરવા માટે આ જે શક્તિશાળી પશુઓ જ્યારે અહીંયા મંચ ઉપર જ્યારે આવ્યા, સ્વર્ગીય મંચ ઉપર મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે કાચબાએ શું કર્યું ભાઈ? કાચબાએ બીજું કાંઈ કર્યું નહીં, એના અંગોને સમેટી લીધા. એમ વિષયો જગતમાં રહેવાના છે. આપણે નહોતા ત્યારે વિષયો હતા, આપણે સહી ત્યારે વિષયો છે, અને આપણે વયા જવું તો વિષયો તો રહેવાના ને રહેવાના. તો ભગવાને જે નિર્માણ કરેલા જે વિષયો છે એને મારે કેવી રીતના ભોગવા, એ માણસે બુદ્ધિથી વિચાર કરી લેવો જોઈએ. અને આ બુદ્ધિથી જે વિચાર કરે છે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં. સિદ્ધ પુરુષ કોણ? કે સામે વિષયો આવ્યા છે, ભોગવા કે નહીં ભોગવા. અહીંયા ઘણા લોકો ઘણી સામે, અહીંયા સુખની સામે ઘણી બધી સ્ત્રીઓ આવી, પણ એને ભોગવવી કે નહીં એ વિચાર સુખદેવજીને કરવાનો હતો, બરાબર. એટલે એને ગમે તેવા વિષયો સામે આવે અને ગમે તેટલા નખરા કરે, પણ એ વિષયોની અંદર મારે અટવાઈ જવાનું નથી. એ માણસે પોતે નક્કી કરવાનું. વિષયો તો રહેવાના ને રહેવાના, ભોગવનાર પણ રહેવાનો છે, પણ ભોગવતી વખતે કેવી રીતના ભોગવાના એ કાચબાનું ઉદાહરણ આપી અને ભગવાન અહીંયા બીજા અધ્યાયના 58મા શ્લોકની અંદર અહીંયા કૂર્મ એટલે કાચબો એનું દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિષયોનો આઘાત ઇન્દ્રિયો પર થાય ત્યારે કાચબાની માફક ઇન્દ્રિયોને ખેંચી લેવી, તેને સંયમ કહેવામાં આવે. નિગ્રહ નહીં, એમ નિગ્રહ હેલો છે. દાખલા તરીકે શ્રાવણ મહિનો હોય, નિગ્રહ અને સંયમ બેમાં કેટલો ફેર છે? નિગ્રહ એટલે હું, દાખલા શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનામાં આપણે વ્રત લઈ કે ભાઈ શ્રાવણ મહિનામાં મારે ભજીયા ખાવા નથી, અથવા ડુંગળી કે લસણ શ્રાવણ મહિનામાં મારે ભાવતી વસ્તુ બહુ છે, બરોબર. ડુંગળીના જો ભજીયા હોય તો હું ઉતરી જ પડું, પણ શ્રાવણ મહિનામાં મારે ભજીયા ખાવા, આવું એને વ્રત લીધું હોય અને 1 મહિનો એ ટકાવે એને નિગ્રહ કહેવાય. 1 મહિના સુધી મારે ગમે તેમ થાય પણ મારે ભજીયા ખાવા નથી, આને કહેવાય નિગ્રહ. એના કરતાં સંયમની કિંમત વધારે છે. કેવી? આ તો કરી શકે, સામે વિષયો નથી અને આપણે ભોગવા નથી, એ તો હેલું જ છે. પણ વિષયો જ્યારે સામે આવે ને ત્યારે માણસે થાય કે હું આ ગમતા છે એને ભોગવી શકું છું, મારી પાસે તાકાત છે, અને નહીં ભોગવાને એને સંયમ કહેવામાં આવે છે. જેમાં જમવા બેઠા વેવાય આવેલા છે, શીરોપુરી બનાવેલા છે, સરસ મજાના ભજીયા છે, અને નક્કી કર્યું છે કે 2 જ ભજીયા ખાવાના. કેટલા? 2 જ ભજીયા, 2 થી ત્રીજું ભજીયું, આને કહેવાય છે સંયમ. એટલે સંયમની કિંમત વધારે છે. ગમે તેવા ભોગ સામે આવે અને માણસે સંયમિત રહેવું ને એ અઘરું છે, પણ નિગ્રહ કરવો હેલો એ તો 1 મહિનો, પછી ભાદરવો મહિના પહેલા દિવસની રાહ જોતો હોય કે આ ભાદરવો મહિનો બેન ક્યારે ભજીયા ઉપર ઉતરી પડવું. થાય કે ન થાય? નિગ્રહ કરવો હેલો છે, સંયમ કરવો ખૂબ અઘરો છે. તેથી સંયમના પ્રતીક તરીકે ભગવાને બીજા અધ્યાયના 58મા શ્લોકની અંદર સંયમનું ઉદાહરણ અહીંયા કાચબાના દ્વારા સંયમનું ઉદાહરણ આપી અને ભગવાને સુંદર મજાનો એક વિચાર આખી જગતને કીધો છે કે માણસનું જીવન સંયમિત હોવું જોઈએ એમ કે. એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે કે વ્યક્તિના જીવનમાં સંયમ નહીં હોય તો આધ્યાત્મિક જીવન બગડી જશે. કૌટુંબિક સંયમ નહીં હોય તો કુટુંબ બગડશે, અને સામાજિક જો સંયમ નહીં હોય તો સંસ્કૃતિ બગડશે. બધામાં સંયમની જરૂર. વ્યક્તિગત જીવન હોય, આધ્યાત્મિક જીવન હોય, સામાજિક જીવન હોય, કોઈ પણ જગ્યાએ સંયમિત જીવન નહીં હોય
તો સમાજ સંસ્કૃતિ કે વ્યક્તિ બગડે ને બગડે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ બીજા અધ્યાયના 58મા શ્લોકમાં સંયમનો સંદેશો ભગવાન કૂર્મ દ્વારા આપણને આપવા માગે છે. કૂર્મ જેમ સંયમિત બની ગયો, એના ઉપર ગમે તેવા ક્રૂર પ્રાણીઓ પણ જો પ્રહાર કરે ને તો એના ઉપર બિલકુલ અસર થતી નથી. એટલે કે આધ્યાત્મિક જીવન અને સાંસ્કૃતિક જીવન ખોવાઈ બેઠેલા માણસનું ભૌતિક જીવન એટલે પાડાનું જીવન કહેવાય. કેવું? જેને આધ્યાત્મિક જીવન અને સાંસ્કૃતિક જીવન જે લોકો ખોઈને બેઠા છે ને એ ભલે જગતમાં હરતા હોય, ફરતા હોય, ખાતા હોય, પીતા હોય, બધું જ કરતા હોય, પણ એ જીવન કેવું છે? પાડાનું એક છે. પાડો આપણે કોઈને ઘેરે જઈએ અને ભેંસ જો વિયાણી હોય ને તો આપણે પૂછીએ, બાપા શું આવ્યું? તો કે પાડો આવ્યો હોય, બરાબર ને? અને પાછા બીજા કોઈને ઘેરે જઈએ અને આપણે કોઈને ઘેરે જઈને શું તો કે પાડી આવી. એમ હવે બે જગ્યાએ આવી તો વિયાણ થયેલું હોય તો પાડીમાંથી શું થાય? ખડેલું થાય કે નહીં? પાડી જ્યારે મોટી થાય એકાદ વર્ષની ત્યારે પછી પૂછી કે અમારે અહીંયા ખડેલું બહુ સારું છે, અને ખડેલામાંથી પછી ભેંસ થાય કે નહીં? એનું પહેલું પાડી જન્મી, પછી ખડેલું થયું અને પછી ભેંસ થઈ. આ પાડો જન્મે ત્યારે પાડો, મોટો અડધે થાય ત્યારે મરે ત્યારે બદલો. પાડો બદલતો નથી. એટલે જે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવન જીવવા વગરના જે લોકો છે ને એ ખાતા હશે, પીતા હશે, સંસાર કરતા હશે, પણ એનું જીવન કેવું છે? પાડા જેવું. એમ ભગવાન વ્યાસ કહી શકે આપણાથી બોલાય ને. આ તો લખેલું છે એટલે વાંચી નાખીએ. એમ થઈ ગયો. પાડો કોઈ દિવસ વિચાર કરતો નથી કે હું શિંગડા હલાવીશ તો બીજાને કેટલું નુકસાન થાય. વિચાર કરે? પાડો કોઈ દી નિયમિત તો ગમે ની ગાડીઓ તોડી નાખે ને ભાંગી નાખે એમ છે. સંયમની મસ્કરી અને ટીખળી થતી હોય તે સમાજમાં વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક જીવન ડોળાઈ જાય છે. તેથી સંયમનું શિક્ષણ ભગવાન બીજા અધ્યાયના 58મા શ્લોકમાં કૂર્મ ઉદાહરણનો એટલે કે કાચબાનું ઉદાહરણ આપીને ભગવાન સમજાવે છે. આધ્યાત્મિક જીવનમાં સંયમ અતિ આવશ્યક છે. સંયમ પાલનને લીધે માણસ પોતાની ઇન્દ્રિયોને કાચબાની માફક વિષયોમાંથી ખેંચી શકે છે. એટલે સંયમ ખૂબ જ અગત્યનો છે. તેથી ભગવાન કહે છે, યદા સંહરતે સાયમ કૂર્મો ગાનીવ સર્વસ ઇન્દ્રિયાણીન્દ્રિયાથેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત. આની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે. આવી જેની પ્રજ્ઞા છે એને સ્થિત પ્રજ્ઞા કહેવામાં આવે. સુંદર મજાનું વર્ણન છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આપણે આવશું ત્યારે 59મો શ્લોક, બરોબર ને? હા, આપણે ગઈકાલે રજા ગઈ હતી ને આવું વાતાવરણ હોય તો આવું છે. બોલો. સમય પ્રમાણે વર્તો. ચોમાસામાં સમય પ્રમાણે વર્તવાનું કે બાપા. તો કાલે આપણે આવશું, બરોબર? આવું વાતાવરણ હોય તો એટલે આપણે આમ જવાની તો મગજમારી નહીં. આપણે વાતાવરણ તો આજનું સારું, બરોબર? આજ કેવું ફર્સ્ટ ક્લાસ. એટલે કાલે આપણે રજા નથી, બરોબર? રજા નથી. કાલે આપણે આવશું. વાતાવરણ સારું છે.